નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય, ધોરણ 11 સાયન્સ. ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે, ધોરણ 12 માટે પણ ઉપયોગી છે. અને આફ્ટર 12th સાયન્સ જ્યારે તમે બીએસસી કે એન્જિનિયરિંગમાં જાઓ ત્યારે પણ આ વિધેય તમારો પીછો નથી મૂકવાનો, આ સંબંધ તમારો પીછો નથી મૂકવાનો. તો આ એકદમ ઉપયોગી ટોપિક્સ કહી શકાય ભવિષ્યની ભણતર માટેના પણ. તો એની અંદર સ્વાધ્યાય 2.1, 2.2, 2.3, સ્વાધ્યાય પ્રકીર્ણ, સ્વાધ્યાય 2, આ બધા દાખલાઓને આપણે કમ્પ્લીટ કર્યા. કહેવાનો મતલબ કે ટેક્સ્ટ બુકનો જે ભાગ છે આપણે કરવાનો હતો એ કમ્પ્લીટ કર્યો છે. પરંતુ મારે આજે વાત કરવી છે તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા વિધેયોની. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે ભાઈ હું તમને વિધેય માટેનો એક લેક્ચર આપીશ. તો આ બધા વિધેય જે છે એ વિધેયોની ચર્ચા આપણે કરવી છે. ઓકે, હાલ પૂરતી આપણને તમને ટેક્સ્ટ બુકમાં આપેલા વિધેયોની જ ચર્ચા કરશું. ટેક્સ્ટ બુકમાં આપેલા વિધેયો સિવાયના પણ ઘણા એક્સ્ટ્રા વિધેયો છે કે જે આપણે JEEના ટોપિક્સની વાત કરશું ત્યારે એની ચર્ચાઓ કરશું. ઓકે, આ લેક્ચર આપણે વિધેયો માટે આપી દઈએ. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એક છે બહુપદી વિધેય અને બીજું છે સમય વિધેય. ખાસ તો આ બોર્ડ ઉપર લખી લેવાનું માત્ર કારણ આટલું, ઓછા સમયમાં વધુ કામ થઈ શકે. અને બીજું કે નાનામાં નાનો પોઈન્ટ પણ છૂટી ના જાય. બસ આ ટોપિકને ધ્યાનમાં લઈ અને આ વસ્તુ મેં તમને બોર્ડ ઉપર લખીને આપેલી છે. રાઈટ, વિધેયમાં કશું છે ને એકદમ ઇઝી છે. પહેલું છે બહુપદી વિધેય. લખાણને પછી જોઈશું આપણે, પણ હું તમને બહુપદી વિધેયના એક્ઝામ્પલ આપું એટલે તમે સમજી જશો કે ભાઈ બહુપદી વિધેય કેવું હોય. બસ આટલું મગજમાં રાખો, બહુપદી વિધેય તમને આપેલું વિધેય કેવું હોય બસ એ આવડી જાય જોતા ઓળખતા, એટલે વિધેય આવડી ગયું. ઓકે, હું તમને એક્ઝામ્પલ આપું છું, જરા જોજો. આ ચેક કરો. f(x) = x³ - x² + 2 આ બહુપદી વિધેય છે. બહુપદી એટલે પોલિનોમિયલ ફંક્શન કહેવાય ઇંગ્લિશમાં. એને આપણે ઇંગ્લિશ વર્ડ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. x³ - x² + 2 આ પોલિનોમિયલ ફંક્શન બહુપદી વિધેય છે. x⁴ + √2x આ બહુપદી વિધેય છે. હજુ પણ હું બહુપદી વિધેય તમને આપું છું, ધ્યાન આપજો. f થઈ ગઈ, g h માની લો કે બહુપદી વિધેયને દર્શાવવા માટે ચલો હજુ પણ હું એક એક્ઝામ્પલ તમને આપી દઉં. p(x) = x + 5. મેં શું લખ્યું? x + 5. સુરેખ બહુપદી વિધેય, આ બહુપદી વિધેય જ છે, સમજાય? પછી ચલો હું આપું છું q(x) = x² - 4. x² - 4 તો આ પણ આપણા માટે બહુપદી વિધેય થયું. તો ખ્યાલ આવી ગયો બહુપદી વિધેય કેવા હશે? 2x + 7, x³ - 3x² + 2x, રાઈટ. 5x² - 7x, 7x - 3, 3x - 4, x⁴ - 3x, 3x⁴ - 2x² + 4x - 6. આવું લાંબુ. મતલબ કે આ જે પ્રકારના બધા વિધેય બોલ્યો છો એ બધા બહુપદી વિધેય છે. હવે આપણે વાત કરીએ એના ટોપિક્સ માટે. હવે અહીંયા તમે જુઓ, મેં એક વસ્તુ અહીંયા લખેલી છે, પરંતુ h(x) = x⁴ + 2x એ બહુપદી વિધેય નથી. શા માટે બહુપદી વિધેય નથી? આપણે વિચારીએ કે ભાઈ અહીંયા x ની ઘાત કેવી છે? 2/3. અને મેં જે કંઈ પણ એક્ઝામ્પલ્સ લીધા છે એમાં બધામાં x ની ઘાત તમને કેવી જોવા મળે? અહીંયા 2 ઘાત જોવા મળી. તો આને 2 ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય. યાદ રાખજો, ટોપિક શીખવાડું છું. આને 2 ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય. અહીંયા આવી જાઓ, કેટલી ઘાત છે? x ની મેક્સિમમ ઘાત કેટલી છે? 1. તો આને 1 ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય. અહીંયા આવી જાઓ, આ g એક્ઝામ્પલ માટે. તો આ એક્ઝામ્પલમાં તમને એમ થાય કે સાહેબ અહીંયા આને 1 ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય કે 4 ઘાત વાળું? તમે પ્રાથમિકમાં માધ્યમિકમાં ભણીને આવ્યા છો. આને કેવું વિધેય કહેવાય? 4 ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય. કારણ શું? મેક્સિમમ ઘાત કેટલી છે? 4. ઓકે, અહીંયા આવી જાઓ. અહીંયા કેટલી ઘાત છે? 3 ઘાત, 2 ઘાત. તો આને 3 ઘાત વાળું બહુપદીય વિધેય કહેવાશે. એકદમ રેડી? સમજાઈ ગયું? કેવા કેવા બહુપદી વિધેય હોય, એના એક્ઝામ્પલ્સ કેવા હોય અને કેવા વિધેય બહુપદી વિધેય ના કહેવાય. આપણને દેખાવમાં લાગતા હોય કે આ બહુપદી વિધેય છે પણ હકીકતમાં ના હોય, તો એ આ પ્રકારના.
કે એક્સની જે ઘાત છે એ કેવી હોવી જોઈએ, કાં તો 0 હોય તો ચાલે, 1 હોય તો ચાલે, 2 હોય તો ચાલે, 3 4 5 આ રીતની જો કોઈ ઘાત હશે એક્સની તો એ આપણા માટે બહુપદી વિધેય થશે, નહીંતર બહુપદી વિધેય થશે નહીં. ઓકે, મતલબ કે આ જે છે ને અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? અનઋણ પૂર્ણાંક. અનઋણ શબ્દ વાપરેલ છે મેં, અનઋણ. અનઋણનો મતલબ શું? જે ઋણ નથી. અનઋણ એટલે કે જેનામાં ઋણ નથી, એટલે કે જે ઋણ નથી એવા પૂર્ણાંક. પહેલી વાત તો એ કે પૂર્ણાંકની જ વાત કરી છે, એટલે એમાં અપૂર્ણાંક ના આવે, અપૂર્ણાંક થઈ ગયો. પૂર્ણાંક જ હોવો જોઈએ, રાઈટ. અને ઋણ ના હોવો જોઈએ, એટલે -2 -4 આવું કંઈ હોવું જોઈએ નહીં. અનઋણ એમાં 0 આવી શકે, એટલે એક્સની 0 ઘાત હશે તો ચાલશે, 1 ઘાત હશે તો ચાલશે, 2 ઘાત હશે તો ચાલશે, 3 ઘાત હશે તો ચાલશે, આ રીતે અનંત ઘાત n ઘાત સુધી હશે તો ચાલશે. ચલો હવે 1 by 1 એના ટોપિક્સને ક્લિયર કરીએ. વ્યાખ્યામાં શું કીધું છે? જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r, તમે જે x લ્યો છો એ x બિલોંગ્સ ટુ r માટે, એ કોઈ વાસ્તવિક કિંમત માટે વિધેય કેવું બને છે? આપણું વિધેય જે છે એ f ઇઝ r ટુ r નું વિધેય છે. કેવું વિધેય છે? r ટુ r, એટલે વિધેયનો પ્રદેશ પણ r છે, વિધેયનો સહપ્રદેશ પણ r છે. તથા હવે વિધેય કેવું હશે? કેવા વિધેયની આપણે વાત કરીએ છીએ? વિધેયનું સામાન્ય સ્વરૂપ કેવું? કે દરેક બહુપદી વિધેય માટે તમે સ્વરૂપ લાગુ પાડી શકો. તો વિધેય f of x બરાબર f of x ને y કહીએ છીએ ને, એટલા માટે y બરાબર f of x ને f of x બરાબર a0. સમજો, પેલા જોતા અઘરું લાગે છે સ્વરૂપ, પણ હું તમને સમજાવું છું કે ભાઈ એકદમ સરળ છે. a0, તો a0 ની બાજુમાં હકીકતમાં શું છે ખ્યાલ છે તમને? a0 ઇન્ટુ x ની 0 પ્લસ, હવે હવે કંઈ નથી કરવાનું, હવે ખાલી એટલું જ કરવાનું છે. 0 નો વારો આવી ગયો, હવે 1 નો વારો આવશે, સોરી હવે 2 નો વારો આવશે, હવે 3 નો વારો આવશે. આ રીતે હાલ્યા જાવ તો છેલ્લે કોનો વારો આવે? n નો વારો આવશે. ચેક કરી લ્યો, આ જ વસ્તુ છે. હવે સમજાણું હશે તમને, રાઈટ. a0 x ની 0, આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? x ની 0 એનો મતલબ શું થયો ભાઈ? x ની 0 એટલે કોઈ પણની 0 ઘાત એટલે 1 થયા. 1 નું મલ્ટિપ્લિકેશન a0 સાથે, તો આ a0, આ a1, a2, a3 એ શું છે? અરે ભાઈ અચળ છે, અચળ છે, કોઈ ચલ નથી, પણ શું છે? અચળ છે. જુઓ a0, a1, a2 અપ ટુ an, આ બધા બિલોંગ્સ ટુ r. કોઈ એક વાસ્તવિક સંખ્યા છે, કોઈ વાસ્તવિક કિંમત છે. સમજાણું? એ તો કોઈ એક અચળ છે, રાઈટ. એના ગુણાકારમાં x ની 0 ઘાત એટલે 1, પછી આ બીજો કોઈક અચળ આવે એના ગુણાકારમાં x ની 1 ઘાત, x ની 2 ઘાત, x ની 3 ઘાત, એ રીતે x ની n ઘાત સુધી આપણે જવાની વાત આવે તો આ રીતે આપણને n અચળ જોવા મળશે. ઓકે, તો આ જે સ્વરૂપ છે એ આપણા માટે બહુપદી વિધેયનું પ્રમાણિત સ્વરૂપ છે એવું આપણે કહી શકીએ. તો ઉપર આપણે n ની જે વાત કરી છે એને n ઘાતનું બહુપદી વિધેય કહેવાય. મેં હમણાં તમને બધું સમજાવી દીધું કે ભાઈ આપેલું આ વિધેય કેટલી ઘાતનું બહુપદી વિધેય છે? 4 ઘાતનું, આ 3 ઘાતનું, આ 1 ઘાતનું, આ 2 ઘાતનું બહુપદી વિધેય છે. આ બહુપદી વિધેય નથી, એનું કારણ શું? બહુપદી વિધેય નથી, કારણ શું ભાઈ? એનું કારણ લખવું હોય તો શું લખી શકાય આપણે? કારણ કે n એ અનઋણ પૂર્ણાંક નથી. તમે અહીંયા ચેક કરો, n એટલે x ની n ઘાત તમે જુઓ ને, તો n કેટલા છે? 2/3. તો 2/3 એ અનઋણ પૂર્ણાંક અહીંયા છે નહીં, એટલા માટે બહુપદી વિધેય નથી. ઓકે, ચલો આને n ઘાતનું બહુપદી વિધેય કહેવાય. હવે ધ્યાન આપો, હવે આ n જે છે એ શું હોવા જોઈએ? અનઋણ પૂર્ણાંક હોવા જોઈએ, રાઈટ. અને બાકીના જે કોઈ પણ છે a0, a1, a2 અપ ટુ an બધા શું છે? એક વાસ્તવિક સંખ્યા છે. ઓકે, અને બીજી વાત કે ભાઈ an ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એવું આપણને કીધું છે. એનો મતલબ શું થયો? an ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કે ભાઈ તમે જે x ની ઘાત લ્યો છો, x સ્ક્વેર, x ની 3 ઘાત, x ની 4 ઘાત, x ની 10 ઘાત, x ની 5 ઘાત, x ની 12 ઘાત, તો આ જે કોઈ પણ ના સહગુણક તરીકે તમે જે અચળ લ્યો છો એ અચળ માની લો કે 0 થઈ જાય, એ અચળ જ જો 0 થઈ જાય તો આ x નું કંઈ અસ્તિત્વ રહે ખરું?
કોઈનું એક્સનું અસ્તિત્વ રહે ખરું? તમે સમજો છો હું શું કહું છું તમને? એક્સની 3નો જે સહગુણક તરીકે કોણ છે? અહીંયા 1 છે. શું છે? કાંઈ નથી દેખાતું તો શું છે? 1 છે. અહીંયા કોણ છે? -1 છે. શું છે? -1 છે. રેડી? અહીંયા આવી જાઓ, કોણ છે? √2 છે. તો મતલબ કે કંઈક ને કંઈક સહગુણક આપણને જોવા મળે, પરંતુ જો એના સહગુણક તરીકે 0 આવી જાય તો આપણા આ એક્સની nના ઘાતનું એ પદનું અસ્તિત્વ રહેતું નથી. એટલા માટે એ કહે છે કે ભાઈ બહુપદી વિધેયના અસ્તિત્વ માટે કે તમે જ્યારે અચળ લ્યો છો એ અચળ તરીકે 0 હશે નહીં. તો એ અચળ મતલબ જો 0 લઈ લ્યો તો તેનો મતલબ શું થઈ ગયો કે પદ જ નથી. સમજો છો? એટલે an બરાબર 0 હશે નહીં. હવે ભાઈ બહુપદી વિધેય કેવા હોય એની વાત તો આપણે પહેલાં જ કરી ગયા, અને બહુપદી વિધેય કેવા ના હોય અને શા માટે ના હોય એની ચર્ચા પણ આપણે અહીંયા કરી છે. હું આશા રાખું છું બધાને બહુપદી વિધેય એકદમ કમ્પ્લીટલી સમજાણું હશે. બહુપદી વિધેય એટલે કાંઈ જ નહીં, આપણે જે વિધેયોના વધારામાં પડતા દાખલાઓ કરીએ છીએ ને એ આપણા સામે જે વિધેય આવે છે ને એ લગભગ બહુપદી વિધેય હોય છે. ઓકે, આ બસ એનું સ્વરૂપ છે. આ કંઈ યાદ રાખવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. આ ફક્ત આપણે સમજી શકીએ એના માટેની વસ્તુ છે. ઓકે, આ કંઈ ગોખવાની જરૂર નથી. આવું કંઈ પૂછાય નહીં એક્ઝામમાં કે બહુપદી વિધેયનું સ્વરૂપ બતાવો. આ તો આપણને સમજવા માટે એ લોકોએ આપેલું છે. ઓકે, ચલો આગળ આવીએ સમય વિધેય ઉપર. સમય સંખ્યાઓ વિશે આપણે ભણી ગયા. સમય સંખ્યા કોને કહીએ? અંશ અને છેદ. બરાબર? તો આ બધી વાતો આપણે સમય સંખ્યાઓમાં જે રીતે કરી એવી જ રીતે સમય વિધેય, સમય એટલે કે રેશનલ ફંક્શન, અને પોલિનોમિયલ ફંક્શન કહેવાય, આને રેશનલ ફંક્શન કહેવાય. ઓકે, પણ સમય વિધેય માટે લખશું શું કે ભાઈ g of x is not equal to 0, પણ એની પહેલાં અહીંયા આવી જાઓ. આ પ્રકારનું જે વિધેય હોય ને એને સમય વિધેય કહેવાય. મતલબ કે અંશમાં પણ એક બહુપદી વિધેય હોય અને છેદમાં પણ એક બહુપદી વિધેય હોય, તો આવા વિધેયને આપણે સમય વિધેય કહીશું. સાંભળજો, ફરીથી સાંભળજો, નોટ ડાઉન પણ કરીજો. અંશની અંદર પણ, અંશમાં પણ બહુપદી વિધેય હોય અને છેદમાં પણ બહુપદી વિધેય હોય, તો આવા અંશ અને છેદથી બનતા વિધેયને સમય વિધેય કહે છે. મતલબ કે અંશમાં પણ બહુપદી વિધેય હોવું જોઈએ, છેદમાં પણ બહુપદી વિધેય હોવું જોઈએ, અને આ રીતે બનતા વિધેયને આપણે સમય વિધેય કહીશું. આ વસ્તુ મગજમાં રાખીએ. બીજી વાત કે આ જે છેદની અંદર રહેલું બહુપદી વિધેય છે ક્યારેય પણ 0 થવું જોઈએ નહીં. છેદમાં રહેલ બહુપદી વિધેયને તમે ક્યારેય પણ 0 કહી શકવા જોઈએ નહીં. જો 0 હશે તો આનું અસ્તિત્વ ના કહેવાય. એટલા માટે જ આપણે પહેલાં લખ્યું g of x is not equal to 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય f of x અને g of x, મતલબ કે આ બંને બહુપદી વિધેય છે ને f of x upon g of x ને સમય વિધેય કહેવાય. ચલો રેડી? એને આપણે સમય વિધેય તરીકે ઓળખશું, અંશ અને છેદ. બરાબર? તો આ વાત થઈ આપણી સમય વિધેયની. ચલો વિડીયો પોઝ કરી બંનેને નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એક મસ્ત મજાનું વિધેય એટલે કે તદૈવ વિધેય, જેને આપણે કહીએ છીએ આઈડેન્ટિટી ફંક્શન. એટલા માટે જ્યારે પણ દર્શાવવાની વાત આવશે ત્યારે આપણે આઈ વડે દર્શાવશું. ઓકે, તો વિધેયને ઓળખશું કેમ? આ વિધેય કેવું છે? બહુપદી વિધેયને કેમ ઓળખવું એ શીખી ગયા. તદૈવ વિધેયને ઓળખવા માટે આટલું જ યાદ રાખવાનું છે કે f of x બરાબર x, મતલબ કે જે આપો છો એની ઉલટી કરી નાખે છે, જે જમે છે એ બધું બહાર કાઢી નાખે છે. તમે x આપો તો x આપે, સમજાય? તમે 5 રૂપિયા આપો તો એ સામે 5 રૂપિયા આપે, તમે 10 રૂપિયા આપો તો એ સામે 10 રૂપિયા આપે. મતલબ કે તમે જે ક્વેશ્ચન આપો છો એ જ તમને જવાબ તરીકે આપે છે. તમને પૂછું ક્યાં ગયા છો તો જવાબ આવે છે ક્યાં ગયા છો. કેમ છો તો જવાબ આવે કેમ છો. x તો કે x, y આપો તો y, 2 આપો તો 2, 4 આપો તો 4. કેવું મજાનું વિધેય છે. આને કહેવાય તદૈવ વિધેય, આઈડેન્ટિટી ફંક્શન. તમે જે એન્ટર કરો એ જ તમને આઉટપુટ મળે, જે ઇનપુટ છે એ જ આઉટપુટ છે. તો આવા વિધેયને કેવું વિધેય કહેવાય? તદૈવ વિધેય કહેવાશે. રાઈટ? ચલો જોઈએ એક પછી એક ટોપિક. એના પહેલા શું કહે છે આપણને કે ભાઈ કોઈ અરિક્ત ગણ એ છે. અરિક્ત એટલે શું ખ્યાલ ને? અરિક્ત એટલે રિક્ત ગણ એટલે શું છે? ખાલી ગણ, કે જે ગણની અંદર એક પણ ઘટક નથી એવા ગણને આપણે રિક્ત ગણ કહીએ, એવા ગણને આપણે ખાલી ગણ કહીએ. પણ અહીંયા આપણે જે ગણની ચર્ચા કરશું એ ગણ છે અરિક્ત ગણ એ માટે. ફંક્શન કેવું છે? એ થી એ, પ્રદેશ પણ એ છે
વિસ્તાર પણ એ છે. આખું ફંક્શન એ થી એ પરનું છે. બે સરખા શા માટે એ આપણને ખ્યાલ છે, કારણ કે તમે જે ઇનપુટ કરો છો ને એ જ તમને આઉટપુટ તરીકે મળે. તો ઇનપુટ તમે જે કરો છો એ જ તમારા માટે વિસ્તાર બની જાય. તો એ જે પ્રદેશ છે એ જ તમારા માટે સહપ્રદેશ થશે, રાઈટ. એટલા માટે એ થી એ પરનું વિધેય કહી શકાય એફ ઓફ એક્સ બરાબર એક્સ. તમે જુઓ આ એક્સ જે છે, તમે ભાઈ કોઈ પણ વિધેય હોય તો વિધેયની અંદર એક્સ હોય ક્યાંથી આવે, એને આપણે ક્યાંથી લેતા હોઈએ, હંમેશા પ્રદેશમાંથી લેતા હોય. ક્યાંથી લેતા હોય? પ્રદેશમાંથી. અને તમને જે જવાબ મળે એ આપણા માટે શું હોય? એ આપણા માટે વિસ્તાર હોય. શું હોય? વિસ્તાર હોય. અને વિસ્તાર ક્યાં આવેલો હોય? એ સહપ્રદેશની અંદર આવેલો હોય. એટલા માટે તો આપણે શું કહેતા હોઈએ? વિસ્તાર છે ને સહપ્રદેશનો ઉપગણ છે, એવું આપણે દર વખતે કહીએ છીએ, રાઈટ. એવરી એક્સ બિલોંગ્સ ટુ એ, કે ભાઈ તમે અંદર જે એક્સ લ્યો છો એ એક્સ ક્યાંથી આવે છે? એ માંથી આવે છે, પ્રદેશમાંથી આવે છે. આ પ્રદેશ શું છે? એ છે. તો મતલબ કે એક્સ તમે જે લ્યો છો એ પ્રદેશના જ ઘટકો હશે. ઓકે, ચલો. અને એક જ મિનિટ. ઓકે, આગળ વાંચીએ. આગળ શું કહે છે? આ બધી વાત તો થઈ ગઈ કે ભાઈ કોઈ પણ એ જે છે, કોઈ પણ એક અરિક્ત ગણ છે, અરિક્ત ગણ એ માટે એફ વિધેય જે છે એ થી એ ઉપર વ્યાખ્યાયિત છે. એફ ઓફ એક્સ બરાબર એક્સ છે. અને આ જે એક્સ છે ને એ દરેક એક્સ, એવરી એક્સ, આને શું વચાય એ તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દઉં. આ ઊંધો એ, ઘણાને પ્રશ્ન થાય છે ભાઈ ઊંધો એ શું છે? આ ઊંધા એને કહેવાય ઓલ વન. એને ઇંગ્લિશમાં બોલાય ઓલ વન. ઓલ વન એટલે કે દરેક, દરેક અથવા તો બધા જ અથવા તો દરેક, રાઈટ. ને બીજી વસ્તુ છે ઊંધો ઈ, એને ઇંગ્લિશમાં કહેવાય ઈચ વન. ઈચ વન. ઈચ વનનો મતલબ એમ થયો કોઈ એક અથવા તો કોઈક, કોઈ એક અથવા તો કોઈક, રાઈટ. એટલે હવે આ વસ્તુ તમને ક્યારે જોવા મળે તો ગભરાતા નહીં. એને શું કહેવાય? ઓલ વન. એટલે કે દરેક એક્સ જે છે એ એમાં આવેલો છે. દરેક એક્સ છે એ એમાં આવેલો છે. થી વ્યાખ્યાયિત વિધેયને કેવું વિધેય કહીશું આપણે? તદૈવ વિધેય કહીશું, રાઈટ. ચલો, હવે તદૈવ વિધેયને દર્શાવશું શેના વડે? એક તો એને આઈડેન્ટિટી ફંક્શન કહેવાય. ઓકે, હવે તમારું વિધેય કયા ગણ ઉપર આધારિત છે? તમારું વિધેય કયા ગણ પર વ્યાખ્યાયિત છે? તો આપણે કહી શકીએ ગણ એ ઉપર વ્યાખ્યાયિત છે. તેને દર્શાવશો કેના વડે? આઈ એ વડે. તમે એમ કહો છો કે મારું વિધેય એક્સ ઉપર વ્યાખ્યાયિત છે, તો હું શેના વડે દર્શાવીશ? એને આઈ એક્સ વડે દર્શાવીશ. તમે એમ કહો કે મારું વિધેય તદૈવ, આ જે વિધેય છે એ ઝેડ ઉપર વ્યાખ્યાયિત છે, તો આપણે કઈ રીતે દર્શાવશું? આઈ ઝેડ વડે દર્શાવશું. તમે એમ કહેશો ફલાણા ઉપર વ્યાખ્યાયિત છે, તો હું કઈ રીતે દર્શાવીશ? આઈ ફલાણા, રાઈટ. તો જે ગણ ઉપર વ્યાખ્યાયિત વિધેય હોય તો આપણે એને આ રીતે આઈ એક્સ, આઈ વાય, આઈ ઝેડ, આઈ એ એના વડે આપણે એને દર્શાવી શકીએ, રાઈટ. ટૂંકમાં જો વાત કરવી હોય, ટૂંકમાં વિધેય જે છે એ એફને કેના વડે દર્શાવશું આપણે? આઈ એ વડે દર્શાવી શકીએ. આઈ એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. મતલબ કે અહીંયા એફના બદલે મેં ફક્ત આઈ એ લખ્યા છે. હવે ખૂબ જ અગત્યની વાત જે મેં જે છે એ તમને અહીંયા લખી દીધી છે. આ ઘણી બધી વસ્તુ ટેક્સ્ટ બુકમાં તમને નહીં જોવા મળે. બધી ભેગી કરી, એકઠી કરી, વિચારી, યાદ કરી અને બધું તમને એકી સાથે મેં અહીંયા આપેલું છે, રાઈટ. તો તદૈવ વિધેયનો વિસ્તાર જે છે ને એ તદૈવ વિધેયનો સહપ્રદેશ બનશે. શું વાત છે? મેં તમને કીધેલું કે હંમેશા કોઈ પણ વિધેયનો વિસ્તાર જે છે એ કોઈ પણ વિધેયનો વિસ્તાર જે છે એ સહપ્રદેશનો ઉપગણ હોય અથવા તો એ બંને કેવા હોય? ઇક્વલ હોય. એટલા માટે સબસેટ ઓર ઇક્વલ ટુ હોય. સમજાય છે? રેન્જ ઓફ એવરી ફંક્શન ઓલવેઝ બી સબસેટ ઓર ઇક્વલ ટુ કોડોમેન ઓફ એવરી ફંક્શન, રાઈટ. મતલબ કે કોઈ પણ વિધેયનો વિસ્તાર એ કોઈ પણ વિધેયના સહપ્રદેશનો હંમેશા ઉપગણ હોય અથવા તો બંને ઇક્વલ હોય. તો અહીંયા બંને ઇક્વલ થશે. બંને ઇક્વલ થવાનું કારણ માત્ર આટલું કે ભાઈ તમે જરા વિચારો કે તમારું વિધેય એથી એ ઉપર વ્યાખ્યાયિત છે. તમને વિધેયમાં એક્સના બદલે કઈ કઈ કિંમતો મૂકવાની છૂટ છે? એમાં રહેલી દરેક કિંમતો મૂકવાની છૂટ છે. માની લ્યો કે એમાં હું તમને એક એક્ઝામ્પલથી જ આ વસ્તુ આખી સમજાવીશ. ઓકે, આટલું નોટ ડાઉન કરી લો. અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજાવું. ચલો ધ્યાન આપો. હવે માની લો કે આપણું જે વિધેય છે ને આ રીતે છે. એફ ઇઝ ઇક્વલ ટુ એ થી એ, બરોબર? કે જ્યાં હવે એ લખી દઉં ને તમને. એ શું છે?
1 2 3 થી લઈને ક્યાં સુધી 10 સુધી છે એ શું છે 1 2 3 થી લઈને 10 સુધી વિધેય શું છે વિધેય છે f of x બરાબર x હવે f of x બરાબર x એ આપણા માટે તદેવ વિધેય બન્યું રાઈટ હવે જે x ની કિંમતો હોય મિત્રો આ x ની કિંમતો ક્યાંથી આવે a માંથી આવે ક્યાંથી આવે a માંથી ચલો a માંથી કિંમતો લ્યો 1 by 1 પહેલા 1 લેશો તો f of 1 x ના બદલે 1 મૂક્યા તો અહીંયા x ના બદલે 1 2 લઈ લ્યો તો x ના બદલે 2 થઈ જશે 3 લઈ લ્યો 3 થઈ જશે સમજો છો આખી વાત હે તો આ રીતે આગળ વધતા જાવ છેલ્લે શું આવે 10 લઈ લ્યો તો જવાબ શું આવશે 10 તો હવે અહીંયા આવી જાવ તો વિધેયનો ડોમેન ઓફ ફંક્શન એટલે વિધેયનો પ્રદેશ શું થશે પ્રદેશ તો તમને ખ્યાલ છે કે સાહેબ આ પહેલો ઘટક હોય ને પ્રદેશ હોય તો આ આપણો પહેલો ઘટક એ આપણા માટે પ્રદેશ થયો તમે એમ કહેશો કે સર સહપ્રદેશ શું થાય કોડોમેન ઓફ ફંક્શન શું છે આ બાજુ જે છે ને આપણો સહપ્રદેશ છે રાઈટ હવે આપણે એમ થાય કે રેન્જ ઓફ ફંક્શન એનો વિસ્તાર શું છે ચેક કરી લ્યો 1 2 3 આ રીતે હાલ્યું જ જાય ક્યાં સુધી રેડી તો સાબિત શું થયું કે કોડોમેન ઓફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ રેન્જ ઓફ ફંક્શન મતલબ કે વિધેયનો સહપ્રદેશ એ જ આપણા માટે વિધેયનો વિસ્તાર બને છે કયા વિધેય માટે તદેવ વિધેય માટે કયા વિધેય માટે તદેવ વિધેય માટે એટલા માટે આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે એકદમ ઇઝીલી સમજી શકાય એવી વસ્તુ છે પણ મેં તમને એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવી દીધી આગળ વધીએ હવે તદેવ વિધેયનો આલેખ કેવો હશે તદેવ વિધેયનો આલેખ કેવો હશે હવે એ બધી ચર્ચા છે ને આપણે એક્ઝામ્પલ લઈને જ કરીએ જો મેં એક એક્ઝામ્પલ અહીંયા લીધું છે જો કઈ રીતે કે ભાઈ તમે વિધેયની અંદર 1 મૂકો તો જવાબ શું મળે વિધેયની અંદર 1 મૂકશો તો જવાબ શું મળે 1 મળે ને હવે વિધેયની અંદર 2 મૂકો તો જવાબ શું મળે કારણ કે વિધેય જ એવું છે 3 મૂકો તો જવાબ શું મળે 4 મૂકો તો જવાબ શું મળે અને છેલ્લે 5 મૂકો તો જવાબ શું મળે આ રીતે મળે 0 મૂકો તો જવાબ શું મળે 0 મળશે 0 મૂકશો તો 0 મળશે -1 મૂકશો તો -1 મળશે -2 મૂકશો તો -2 મળશે -3 મૂકશો તો -3 મળશે અને છેલ્લે -4 મૂકશો તો -4 મળશે મતલબ કે આપણો જે તદેવ વિધેયનો આલેખ છે એ આ પ્રકારે તમને એક રેખા જોવા મળશે યાદ રાખજો આ પ્રકારે તમને એક રેખા જોવા મળે અને કોઈ દિવસ રેખા જે છે અસતત હોય ઘણાને પ્રશ્ન થાય સાહેબ આ સતત અને અસતત શું છે આ શબ્દને અત્યારથી જ સમજાવી દઉં છું પાછળ આપણે મેથ્સમાં ઘણું બધી જગ્યાએ ભણવાનું થશે વિકલન ભણશું ત્યાં આવશે વિધેય સતત છે કે નહીં ભાઈ સતત એટલે એમ કે ક્યાંય સ્ટોપ કરે છે હોલ્ડ કરે છે કે રોકેટની જેમ ઘા થાય છે એક જ ઘાએ નીકળી જાય છે તો જોઈ શકાય કે એક જ ઘાએ નીકળી જાય ક્યાંય સ્ટોપ કરતું નથી ઘણા બધાને એમ થાય કે સાહેબ આ બધા સ્ટોપ છે ને ના ભાઈ એવા તો અનંત સ્ટોપ છે કેટલા સ્ટોપ છે અનંત સ્ટોપ એનું કારણ શું આપણે તો મજા આવે ને એટલા માટે 1 1 2 2 3 3 4 4 આવું લીધું છે બાકી અંદર તો ઘણું આવે 1.5 1.5 1.6 1.6 થાય છે ને ઘણું બધું બરાબર એ બધું તમારા વિધેય ઉપર આધાર રાખે વિધેયના પ્રદેશ ઉપર એ બધું આધાર રાખશે પણ મારે વાત એ કરવી છે કે અહીંયા તમને મળેલો આલેખ એ તદેવ વિધેયનો આલેખ એ હંમેશા સતત હોય કારણ કે એના દ્વારા આપણને હંમેશા એક રેખા જ મળે છે શું મળે છે રેખા મળે પણ વિશેષતા એ છે કે આપણને મળતી રેખા એ પ્રથમ ચરણ અને ત્રીજા ચરણ તથા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે જરા ચેક કરો આપણી રેખા ક્યાંથી પસાર થાય છે પહેલા ચરણ વિશે તો ખ્યાલ ને આ પહેલું ચરણ છે આ બીજું ચરણ છે આ ત્રીજું ચરણ છે આ ચોથું ચરણ છે જેને ચરણ વિશે ખ્યાલ નથી જરા સમજજો આ પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ ઊંધું ન ચાલતા આ પહેલું બીજું ત્રીજું ચોથું આમ નથી હો તમે જો આ રીતે કરો પહેલું બીજું ત્રીજું ચોથું એને કહેવાય ક્લોકવાઇઝ ડાયરેક્શન એને સમઘડી દિશા કહેવાય પણ આપણે ચરણની જે ગણતરી કરીએ પહેલું બીજું ત્રીજું અને ચોથું ફર્સ્ટ ક્વાડ્રન્ટ સેકન્ડ ક્વાડ્રન્ટ થર્ડ ક્વાડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટ એ છે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડીની દિશા બધી ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ પરંતુ વાત આપણે એ કરીએ છીએ કે તદેવ વિધેય માટેનો જે આલેખ મળે એ આલેખ છે રેખા છે એ પહેલા ચરણમાંથી પસાર થાય ત્રીજા ચરણમાંથી પસાર થાય અને ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા છે રેખા હોવાના કારણે તદેવ વિધેયનો આલેખ એ સતત છે ચલો હવે વાંચો તદેવ વિધેયનો આલેખ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી તેમજ પ્રથમ અને તૃતીય ચરણમાં આવેલી રેખા x બરાબર y આ રેખા કઈ કહેવાય આ કેવી રેખા કહેવાય તમે ધોરણ 11ની અંદર જ 10મું ચેપ્ટર આપણે રેખા ભણવાના છે લોટ્સ ઓફ
ડિસ્કશન આપણે કરશું ત્યારે રેખા વિશે ટોટલી માહિતી આપણે મેળવી લેવાના છીએ. ત્યારે ખ્યાલ આવશે કે રેખાનું સમીકરણ કેવું હોય. તો આને કહેવાય એક્સ બરાબર વાય રેખા. કેવી રેખા કહેવાય? એક્સ બરાબર વાય. તમે બીજું કાંઈ નહીં, ખાલી આટલું જ સમજો કે રેખા પર અનંત બિંદુઓ આવેલા હોય અને અનંત બિંદુઓના યામ, રેખા પર આવેલા અનંત બિંદુઓના યામ કેવા છે? તો કે એના એક્સ યામ અને વાય યામ બે સરખા છે. અંદર બિંદુઓ હોય અને બિંદુઓના યામ કેવા? તો કે એનો એક્સ યામ અને વાય યામ સરખો. તો આવું તદે વિધેયમાં એવું જ બને કે નહીં? 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7. તો આવું તદે વિધેયમાં એવું જ બને છે. તમે જરા ચેક કરી લો. કારણ શું ભાઈ? આ યામ કઈ રીતે હું તમને સમજાવી શકું. જુઓ, આ જે અંદર તમે ઘટક મૂકો છો એ તમારા માટે શું છે? એક્સ છે. વિધેયની અંદર એક્સના બદલે જે વસ્તુ તમે મૂકો એ તમે શું કહો છો? જોડીનો પહેલો ઘટક કહો છો ને. જોડીનો પહેલો ઘટક એ તમારા માટે એક્સ છે અને તમને જે જવાબ મળે એ તમારા માટે શું છે? વાય છે. તમને જે વિધેયમાં એક્સની કિંમત મૂકવાથી જવાબ સ્વરૂપે જે વસ્તુ તમને મળે છે એ આપણા માટે શું છે? વાય છે. રાઈટ. તો આ થયું એક્સ અને આ થયું વાય. ઓકે. તો આ રીતે આપણને એક્સ અને વાયની જોડી મળે. તો આ રીતે એક્સ અને વાયની જોડી તમારે લખવી હોય, એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ, તો શું મળે? 1 1 મળે. એવી રીતે અહીંયા એક્સ અને વાયની જોડી લખવી હોય તો શું મળે? 2 2 મળશે. એવી રીતે આપણને 3 3 મળશે. એવી રીતે 0 0 મળશે. રાઈટ. એવી રીતે -1 -1 મળશે. તો આ જ જોડીઓ મેં અહીંયા દર્શાવેલી છે અને એના દ્વારા આપણને આ લેખ મળેલો છે. ઓકે. ચલો, આ વિધેય કેવું છે? સતત વિધેય છે અને આલેખ પણ તમારી સામે છે. વિદ્યાર્થી મિત્રો, તદેવ વિધેય માટે મેં તમને A to Z માહિતી આપેલી છે. A to Z, નાનામાં નાની માહિતીથી લઈ અને ટોટલી માહિતી મેં તમને અહીંયા તદેવ વિધેય માટે આપી દીધી છે. બસ સ્ક્રીનશોટ લઈ લો, વિડીયોને પોઝ કરી અને આ ટોટલ વિધેયને નોટ ડાઉન કરો. ટેક્સ્ટબુકમાં આટલું બધું આપેલું નથી. મેં તમને બહુ ડીપમાં જઈ અને આ વસ્તુ સમજાવેલી છે. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વિધેય ચોથું એટલે કે અચળ વિધેય. અચળ એટલે કે કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ વિધેય કેવું છે? તમે ગમે એમ કરો એને કાંઈ ફેર ના પડે. કેમ યાદ રાખશું આપણે? આગળ શું હતું? તદેવ વિધેય. એનો મતલબ શું હતો? તમે જે આપો એ બધું બહાર કાઢે. તમે જે ઇનપુટ આપો એ જ તમારું આઉટપુટ થાય. એને આપણે તદેવ વિધેય કહેતા. મતલબ કે બે યામ સરખા હોય. બરાબર. બે યામ જેના સરખા હોય, પ્રશ્ન અને જવાબ બે સરખો થાય, એક્સ અને વાય જે સરખા થાય, એને તદેવ વિધેય આપણે કે આ રીતે યાદ રાખતા. એનો આલેખ જે છે પહેલો ચરણ ત્રીજા ચરણમાંથી પસાર થતી રેખા છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય અને એક રેખા છે. વિધેય કેવું હોય? સતત વિધેય હોય. આ બધું આપણે તદેવ વિધેયમાં યાદ રાખ્યું. હવે વાત આવે છે અચળ વિધેયની. અચળ વિધેય એટલે કે કોન્સ્ટન્ટ ફંક્શન. કોન્સ્ટન્ટ ફંક્શન એટલે શું? એને કાંઈ ફેર ના પડે. તમે એક્સના બદલે કોઈ પણ કિંમત મૂકી દો, પ્રદેશના ઘટકમાંથી કોઈ પણ ઘટક મૂકી દો, એનો જવાબ તો ફિક્સ જ છે. પહેલેથી ફિક્સ જ છે. પહેલેથી આપણને એવું કહી દીધું કે f of x બરાબર 8. f of x બરાબર 8. તો 8 એ આપણો જવાબ છે. 8 એ આપણો વિસ્તાર છે. તમે એક્સના બદલે પછી ગમે તે મૂકો, જવાબ તો 8 જ આવશે. કારણ કે નકટું વિધેય છે. કોન્સ્ટન્ટ ફંક્શન, અચળ વિધેય, નકટું વિધેય. તમે ગમે તે કરો, એક્સના બદલે ગમે તે કિંમત મૂકો, જવાબ તો એક ફિક્સ છે, એ જ આવવાનો છે. તો આવા વિધેયને આપણે અચળ વિધેય કહીશું. બીજી વાત કે આવા વિધેયનો વિસ્તાર એટલે શું? વિધેયમાં એક્સની અલગ અલગ કિંમતો મૂકવાથી મળતા જવાબના ગણને એનો વિસ્તાર કહેવામાં આવે. તો આપણે તો જવાબ ફિક્સ જ છે ને. માની લો કે f of x બરાબર 5 છે તો જવાબ તો 5 જ આવવાનો છે. એક્સની ભલે તમે ગમે તેટલી કિંમત મૂકો, એક્સની અલગ અલગ 200 કિંમત મૂકો, જવાબ એક જ છે. કયો છે? 5. તો વિસ્તારમાં આપણને એક જ ઘટક મળે. મતલબ કે એવું કહી શકાય કે જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ છે, આવા વિધેયને આપણે કોન્સ્ટન્ટ ફંક્શન, અચળ વિધેય કહી શકીએ. જોઈએ, જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ હોય એવા વિધેયને આપણે અચળ વિધેય કહીશું. અચળ વિધેય માટે શું લખી શકાય? f is a to b. માની લો કે વિધેય છે a થી b ઉપર વ્યાખ્યાયિત છે અને વિધેયના દરેક x એ માંથી આવેલા છે. કારણ કે ભાઈ વિધેયની અંદર આવેલો x એ પ્રદેશમાંથી જો લેવાનો હોય તો હવે વિધેય f of x બરાબર c, કે જ્યાં c અચળ છે. આ જે c લખ્યું છે એ c બીજી કોઈ કિંમત નથી, પણ c શું છે? અચળ છે. અચળ એટલે કે કોન્સ્ટન્ટનો c દર્શાવેલો છે. આપણું આ વિધેયનું સ્વરૂપ કેવું છે? f of x બરાબર c. બધાના સ્વરૂપ આપણે યાદ રાખશું. બહુપદી વિધેયનું સ્વરૂપ કેવું હતું? કે x² - 2 x⁴ + 4x + 6. સમય વિધેયનું સ્વરૂપ કેવું હતું? સમય વિધેયના સ્વરૂપમાં આપણે એક્ઝામ્પલ લખતા ભૂલી ગયા હતા, પણ જરા તમે ફરીથી નોટ ડાઉન કરી લેજો. સમય વિધેય માટે સમય વિધેયના ઉદાહરણો કેવા ઉદાહરણ સમય વિધેય માટે લખી શકાય?
અંશમાં પણ એક વિધેય હોય અને છેદની અંદર પણ એક વિધેય જોવા મળે, પરંતુ ધ્યાન એ રાખવાનું કે ભાઈ છેદ 0 થવો ન જોઈએ. એટલા માટે આપણે શું લખશું? x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે જો તમે x ના બદલે 0 લઈ લ્યો, 0 સ્ક્વેર 0 પ્લસ 4 ઇન્ટુ 0 એટલે 0 થઈ જાય. એટલા માટે x 0 લેશું નહીં. હજુ એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું છું. f g of x બરાબર, જો ભાઈ આ અંશ પણ એક બહુપદી વિધેય છે, આ છેદ પણ એક બહુપદી વિધેય છે. અંશ અને છેદમાં બંનેમાં બહુપદી વિધેય હોય તો એને આપણે સમય વિધેય કહીએ, પણ ધ્યાન એ રાખવાનું છેદમાં રહેલું વિધેય 0 થવું જોઈએ નહીં. બીજું એક એક્ઝામ્પલ તમને સમય વિધેય માટે આપી દઉં તો 4x સ્ક્વેર પ્લસ 3x અપોન પ્લસ 6 અપોન 2x માઇનસ 7, રાઈટ. તો અહીંયા છેદ 0 ન થાય એના માટે ધ્યાન એ રાખવાનું કે છેદની કિંમત વેર x ઇઝ નોટ ઇક્વલ ટુ 7/2. x ની કિંમત 7/2 રાખવાની નથી, કારણ કે જો તમે 7/2 રાખી દો, 2 કેન્સલ, 7 - 7 થશે એટલે 0 થશે, પરંતુ છેદ 0 કરવાના નથી. ઓકે, આ વાત થઈ છે સમય વિધેયના ઉદાહરણની. બહુપદી વિધેય કેવું હતું, સમય વિધેય કેવું હતું, બંનેની ચર્ચા થઈ ગઈ. ત્યારબાદ તદય વિધેય માટે પણ ચર્ચા કરી લીધી આપણે. તદય વિધેય પણ કેવું છે? f of x બરાબર x પ્રકારનું વિધેય છે. ત્યારબાદ ચોથું સ્વરૂપ આવ્યું અચળ વિધેય f of x બરાબર c. c એટલે કે અચળ. f of x બરાબર 5, f of x બરાબર 10, f of x બરાબર 15. તમે x ના બદલે કોઈ પણ કિંમત મૂકો, જવાબ તો જે અચળ છે એ જ આવવાનો છે. હવે f of x બરાબર c નો આલેખ, c બરાબર નથી 0 માટે x અક્ષને સમાંતર થાય, અને c બરાબર 0 હોય તો x અક્ષ પોતે થાય. આ અચળ વિધેય સતત છે. હવે આ વિધેય કેવું છે? સતત છે. આલેખ દ્વારા સમજીએ આપણે. બધું કોના દ્વારા સમજીએ? આલેખ દ્વારા સમજો. હવે ભાઈ આ વિધેયના આ જે રીતે મેં તમને સમય વિધેયના ઉદાહરણ સમજાવ્યા એવી રીતે આ છે અચળ વિધેયના ઉદાહરણ. f of x બરાબર 5, f of x બરાબર -10 અને f of x બરાબર 0. આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય, પરંતુ મારે તમને આલેખ ડ્રો કરાવવો છે. આનો આલેખ શા માટે અને કેવો મળે, કઈ રીતે મળશે, એના માટે વિચારીએ. એક વિધેય મેં લીધું છે. તમને વિધેય તો કોઈ ઉપર વ્યાખ્યાયિત લેવાની છૂટ છે, કોઈ પણ ઉપર. રેડી? મેં વિધેય કેવું લીધું? -2, -1, 0, 1, 2 થી ક્યાં વ્યાખ્યાયિત છે? r એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. રેડી? હવે x ની કિંમતો ઉતારો. x ની કિંમતો આપણે ક્યાંથી ઉતારશું? આપણા પ્રદેશમાંથી ઉતારો જોઈએ. x ના બદલે -2 લીધા, તો અહીંયા તો x હોય તો તમે આવું કરો ને, તો તમે આવું કરશો, પરંતુ x જ નથી તો ફરજિયાત તમારે શું રાખવા પડે? 3 ના 3 જ રાખવા પડે. હવે x ની કિંમત -1 ઉતારો, અહીંયા x જ નથી તો -1 મૂકવાની વાત જ ના થતી, 3 ના 3 જ રહેશે. 0 ઉતારો, 1 ઉતારો. રેડી? તમે x ની કોઈ પણ કિંમત એપ્લાય કરશો, આન્સર ફિક્સ જ છે. આન્સર તો શું આવશે? 3 જ આવશે. તો હવે તમે એક કામ કરો, બધાને જોડી સ્વરૂપે તમે દર્શાવો તો ખ્યાલ આવે. જુઓ, આ કઈ જોડી કહેવાય? -2, 3. આ કઈ જોડી કહેવાય? -1, 3. આ કઈ જોડી કહેવાશે? 0, 3. આ કઈ કહેવાય? 1, 3. અને છેલ્લે કઈ છે? 2, 3. ચલો રેડી? આ x ની કિંમતો બદલાણી છે, જરા ચેક કરો. x ની કિંમતો બદલાણી, પણ y ની કિંમતો તો ફિક્સ જ છે. x ની કિંમતો બદલાય છે પણ y ની કિંમતો ફિક્સ છે. આ 0 છે, આ 1 છે, આ 2 છે, આ -1 છે અને આ -2 છે. x ની કિંમતો અલગ અલગ છે, પરંતુ y ની કિંમત ફિક્સ જ છે. કેટલી છે? 3 છે. 1, 2 અને આ 3. રેડી? તો પહેલું બિંદુ દર્શાવો -2, 3. -2, 3 એટલે સમજી લો ને કે આ બિંદુ અહીંયા આવશે. ચલો બીજું બિંદુ દર્શાવો -1, 3. એક નાનકડી ભૂલ છે મારી. એક નાનકડી ભૂલ માત્ર આટલી છે કે હું અહીંયા હું આટલા જ ઘટકો ના લઈ શકું, કારણ કે આપણું આ જે અચળ વિધેય છે ને, સતત વિધેય છે, એટલે હું વિધેયને આ રીતે r થી r જ દર્શાવી દઉં, અને r માંથી હું પ્રદેશના ઘટકો તરીકે આ બધા ઘટકો લઉં છું. એનું કારણ છે ભાઈ, જો હું માત્ર આટલા જ ઘટકોની ચર્ચા કરું તો અંદરના ઘટકો ના આવે તો એને હું સતત વિધેય કહી શકું નહીં, એમાંથી હું લાઈન ડ્રો કરી શકું નહીં. એટલા માટે એક નાની મિસ્ટેક હતી. ઓકે, ચલો હવે આવે છે -2, 3 દર્શાવી દીધા, -1, 3 દર્શાવ્યા, 0, 3 દર્શાવી દો. આ 0, 3 થઈ ગયા, પછી આ 1, 3 થઈ ગયા, અને છેલ્લે 2, 3. તો તમે જોઈ શકો છો, આ રીતે એક રેખા પસાર થાય. આ કોન્સ્ટન્ટ રેખા છે, કોન્સ્ટન્ટ લાઈન છે. ઓકે, બીજી વાત, આ રેખાને કેવું સમીકરણ કહેવાય? આ રેખાને કહેવાય y બરાબર 3. કહેવાય કે ના કહેવાય?
એને શું કહેવાય? y બરાબર 3. જો અહીંયાથી પસાર થતી હોય તો એને y બરાબર 1 કહેવાય, અહીંયાથી પસાર થતી હોય આમ y બરાબર 2 કહેવાય, y બરાબર 3 કહેવાય. આ રીતે તમે આગળ ચાલતા જાઓ. આ જે x અક્ષ છે ને, x અક્ષ એને y બરાબર 0 પણ કહેવાય, એટલે y બરાબર 0 રેખા પણ કહેવાય. આ રીતે ઊભી રીતે રેખા પસાર થતી હોય તો એને x બરાબર 1, x બરાબર 2, x બરાબર -1, x બરાબર -2 આ રીતે બધું કહેવાય. તો આ રેખા છે એને y બરાબર 3 પણ કહેવાય. એટલે કહેવાનો મતલબ એમ કે y ને શું કહેવાય? f of x. તો એને કઈ કહેવાય? f of x બરાબર 3. કોને? આ રેખાને f of x બરાબર 3 પણ કહેવાય. તમે બીજી વસ્તુ નોટિસ કરી શકો છો કે આ રેખા જે છે એ x અક્ષને સમાંતર છે. ચેક કરો, આ x અક્ષને કેવી છે? સમાંતર છે. x અક્ષને કેવી છે? સમાંતર. પણ ક્યારે? c ની કિંમત શું હતી? 3 હતી. એટલે શું લખ્યું મેં કે જો c ની કિંમત 0 ન હોય ને ત્યારે આ આલેખ તમને x અક્ષને સમાંતર એક રેખા મળે છે. જરા જુઓ, x અક્ષને સમાંતર એક રેખા મળે. પરંતુ જો હું આવું કરી નાખું, જો આ વસ્તુ તમને બતાવી દઉં કે f of x બરાબર 0, તમે x ની કોઈ પણ કિંમત મૂકશો પણ જવાબ કેવો આવશે? 0. તો તમારા માટે આલેખ શું બનશે? આ પોતે બનશે. કોણ બનશે? પોતે. કોણ પોતે? x અક્ષ પોતે જ બનશે. મતલબ કે c જો 0 ના હોય તો તમારો આલેખ એ x અક્ષને સમાંતર કોઈ રેખા મળે, પરંતુ જો c બરાબર 0 હશે તો એનો આલેખ એ x અક્ષ પોતે બનશે. ઓકે. અને અચળ વિધેય જે છે કેવું વિધેય છે? એ સતત વિધેય છે એવું આપણને અહીંયા જાણવા મળે. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો? અચળ વિધેયનો આલેખ કેવો હશે? x અક્ષને સમાંતર રેખા. અચળ વિધેયનો આલેખ કેવો છે? x અક્ષને સમાંતર રેખા. f of x બરાબર 0 છે તો અચળ વિધેયનો આલેખ x અક્ષ પોતે છે, પરંતુ f of x બરાબર 0 નથી અને 0 સિવાય કોઈ ડિજિટ આપેલો છે, બીજો કોઈ કોન્સ્ટન્ટ આપેલો છે, તો એનો આલેખ x અક્ષને આપેલ સમાંતર કોઈ એક રેખા છે. અચળ વિધેય એટલે કે f of x બરાબર 5, 10, 15, 20 આવું કંઈ બી હોઈ શકે. ક્લિયર? ઓકે, એની પ્રોબ્લેમ? ચલો બધા નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ ત્યારબાદનું વિધેય એટલે કે માનાંક વિધેય. માનાંક વિધેયને આપણે મોડ્યુલસ ફંક્શન અથવા તો મેગ્નિટ્યુડ ફંક્શન એને ઇંગ્લિશમાં આપણે એ રીતે ઓળખશું. માનાંક વિધેય. આપણને માનાંક વિશે બધો ખ્યાલ છે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ માનાંકમાં ભૂલ કરે છે. આપણને એક વસ્તુ છે કે ભાઈ માનાંક આ લાગે એટલે માઇનસ કિંમત પ્લસ કિંમત થઈ જાય, ઋણ કિંમત ધન કિંમત થઈ જાય, પણ હકીકતમાં એમાં શું કન્સેપ્ટ એનો કામ કરે છે એ વિધેય આપણે ભણવાનું છે આજે. ઓકે, સમજો. હવે f વિધેય કેવું છે? r થી r પરનું વિધેય છે અને f of x એટલે કે આપણું વિધેય f of x ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x, એટલે કે આ આપણું માનાંક વિધેય થયું, માનાંકમાં x. પરંતુ આ માનાંકમાં x છે એનો જવાબ આપણને શું મળશે એની વાત કરીએ કે જો ભાઈ માનાંકમાં x છે ને એનો જવાબ આ પ્રકારે આપણને મળે કે ભાઈ માનાંકમાં x છે એનો જવાબ x આપણને મળે. શું મળે? x. માની લો કે અંદર 5 છે તો 5 મળે. પણ ક્યારે? જો તમે x ની કિંમત 0 લ્યો અથવા x ની કિંમત 0 થી વધારે હોય, મતલબ કે x ની કિંમત ઋણ ના હોય ને તો જે x હોય ને એ જ તમારો જવાબ થઈ જાય. પરંતુ જો x ની કિંમત ઋણ હશે, પરંતુ જો x ની કિંમત તમે ઋણ લીધી હશે તો તમારો જવાબ x તો પોતે જ ઋણ જ છે પણ એક્સ્ટ્રા માઇનસ પણ આવશે, જેથી કરીને માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. એક્ઝામ્પલ વગર નહીં સમજાય, એક્ઝામ્પલ ઉપર આવી જાઓ. જુઓ, f of x ઇક્વલ ટુ -1 માનાંકમાં x. હું શું કરું છું? પહેલા -3 લીધા, x ના બદલે કેવા લીધા? -3. હવે -3 એટલે આ પહેલા વિભાગમાં આવશે કે બીજા વિભાગમાં આવશે? તો બીજા વિભાગમાં. કારણ શું? x કેવા છે? ઋણ લીધા. મેં x કેવા લીધા? ઋણ લીધા છે. -3. સૂત્ર શું લાગુ પડે? -x લાગુ પડશે. માનાંકમાં x નો જવાબ શું આવે? -x. તો માનાંકમાં x નો જવાબ મેં મૂક્યો -x. માઇનસ x ના બદલે શું છે? -3 છે તો માઇનસ માઇનસ +3. મતલબ શું થયો? -3 વિધેયમાં મૂકવા છતાં જવાબ મળ્યો +3, એટલે એને કહેવાય માનાંક વિધેય. માનાંક વિધેયમાં x ની કિંમત ઋણ મૂકો, જવાબ તમને ધન કિંમત જ મળશે. ચલો 2 મૂકો. 2 તો કયા વિભાગમાં આવે? પહેલા વિભાગમાં આવશે. તો 2 મૂકવાથી તો 2 જ મળશે. ચેક કરી લો. 0 મૂકો તો 0 પણ પહેલા વિભાગમાં, 0 મૂકવાથી 0 મળે. -7 છે બીજા વિભાગમાં આવે, પોતે ઋણ છે x ની કિંમત, તો એક્સ્ટ્રા માઇનસ આવે તો -7 એટલે +7 જવાબ આવે. -3/2 મૂકો, -3/2 એટલે +3/2 આવશે જવાબ. -1 મૂકો તો આગળ માઇનસ, ફરી પાછા -1 એટલે +1 થશે. -2 મૂકો, -2 એટલે +2 થાય. 1 મૂકો તો 1 મળે, 3 મૂકો તો
3 મળે, કારણ કે આ બે તો ધન છે. મતલબ કે આ બધી કિંમતો મૂકવાથી આપણને એક યામની જોડી મળે. શું મળે? એક જોડીઓ મળે. કેવી જોડીઓ મળે વિચારો. 0 તો 0 મૂકવાથી 0 મળે, 1 મૂકવાથી 1 મળે, 2 મૂકવાથી 2 મળે, કારણ કે આ બધી ધન કિંમતોમાં તો ધન જ જવાબ આવશે. 3 મૂકવાથી 3 મળે. પરંતુ -1 મૂકશો, માનાંકનું કામ શું છે? ધન કિંમત કરીને બહાર કાઢવું, ફિલ્ટર કરી નાખવું. શું કરે? ફિલ્ટર કરી નાખે. ધન છે એટલે ફિલ્ટર કરેલી છે તો કોઈ સવાલ જ નથી. 0 ફિલ્ટર કરેલું છે, કંઈ વાંધો નહીં. પણ ઋણ કિંમત જાય તો ફિલ્ટર કરેલું છે ને એમાં કચરો આવે. કયો કચરો છે? આ જે છે ને વચ્ચે માઇનસ, એ આપણો કચરો કહેવાય. એ આ માનાંક વિધેય શું કામ કરે છે? એ કચરાને દૂર કરી નાખે. માનાંક વિધેય કામ શું કરે છે? એ કચરાને દૂર કરે છે. તમે -5 ને વિધેયમાં મૂકી દો, -5 ને માનાંક વિધેયમાં મૂકશો તો -5 આગળના માઇનસ છે એ આપણા માટે કચરો છે. એ કચરાનું ફિલ્ટર કોણ કરશે? વિધેય કરશે, એને દૂર કરશે. રાઈટ? તો ચલો -1 મૂકવાથી +1 થાય, -2 મૂકવાથી +2 થાય, -3 મૂકવાથી +3 થાય. તો આ બધી જોડીઓ આપણને મળે. આ બધી જોડીઓને આપણે આલેખમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ એટલે આલેખ કેવો મળશે ને આવશે. ચલો પહેલા 0 મૂકવાથી 0 મળે એટલે એક બિંદુ આ થઈ ગયું. 1 મૂકવાથી 1 મળે એટલે બીજું બિંદુ આ થઈ ગયું. 2 મૂકવાથી 2 મળે એટલે આ થશે, અને 3 મૂકવાથી 3 મળે એટલે આ થશે. રાઈટ? -1 x ની કિંમત રાખો ત્યારે y ની કિંમત 1 મળે. -2 રાખો ત્યારે 2 મળે. -3 રાખો ત્યારે 3 મળે. મતલબ કે આ થયો આપણો માનાંક વિધેયનો આલેખ. આને હું આ રીતે લખી શકું, f(x) = mod of x. ઓકે, તો આ થયો વિદ્યાર્થી મિત્રો આપણો માનાંક વિધેયનો આલેખ. મેં આપણી જે કિંમતો હતી બધી જ કિંમતોને આલેખમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો અને બધાને જોઈન્ટ કર્યું તો આપણને આ પ્રકારે આલેખ મળે. વી આકારનો આલેખ આપણો આ માનાંક વિધેયનો આલેખ કહેવાય. ઓકે, પછી ઘણાને પ્રશ્ન થાય. હવે થોડુંક ડીપમાં જવાનો પ્રયત્ન કરું છું. આઈ થિંક બધાને સમજાઈ ગયું હશે આ વસ્તુ શું છે. મહત્વની વસ્તુ છે ભાઈ. ધન કિંમત અને 0 માટે તો f માનાંકમાં x = x થાય, પરંતુ જો x પોતે ઋણ છે તો માનાંકમાં x = -x થાય, જેથી કરીને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, હવે એક્સ્ટ્રા મારે તમને વાત કરવી છે 2-3 કે ભાઈ f(x) = માનાંકમાં x + 5 પણ એક માનાંક વિધેય કહેવાય. f(x) = માનાંકમાં x - 7 પણ માનાંક વિધેય કહેવાય. આ બધા વિધેયની ચર્ચા આપણે વધારે દાખલાઓ જ્યારે કરશું, એક્સ્ટ્રા દાખલાઓ JEE ના, ત્યારે બધી ચર્ચાઓ કરવાની થાય. કંઈ ચિંતા જેવું ના હોય. x ની કિંમતો મૂકવાની, માનાંક x એનું પોતાનું કામ કરીને +5 પાછા ઉમેરવા પડશે, -7 કરવા પડે. બસ એ પ્રમાણે આપણને આલેખ મળે. મતલબ કે આનો આકાર નહીં વિખાય. યાદ રાખજો, કોઈ પણ વિધેયનો આલેખનો એનો જે આકાર હોય ને શેપ, એનો શેપ કોઈ દિવસ વિખાય નહીં. એનો શેપ તો એનો એ જ રહે, પણ પોતાનો શેપ જે છે એનું સ્થાન ફેરવશે. જો તદેવ વિધેયનો આલેખ છે કોઈ દિવસ ના બદલાય. ખબર જ છે, એક ત્રાસી રેખા પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થતી એક ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, કોઈ દિવસે બદલાશે નહીં. બહુપદી વિધેયના આલેખની વાત ન આવે, કારણ કે દરેક બહુપદી વિધેયને પોતપોતાના અલગ અલગ આલેખ હોય. સમય વિધેયને પણ દરેક પોતપોતાના અલગ અલગ આલેખ તમને જોવા મળે. અચળ વિધેયનો આલેખ ફિક્સ હોય, પણ એમાં સ્થાન બદલાય. તમે f(x) = 5 લ્યો તો અહીંયા 5 હોય ત્યાં આડી રેખા મળે. f(x) = 3 લ્યો ત્યાં 3 હોય ત્યાં આડી રેખા મળે. f(x) = 2 લ્યો તો 2 હોય ત્યાં એક આડી, એટલે સમક્ષિતિજ આડી રેખા એને સમક્ષિતિજ રેખા કહેવાય. ઊભી રેખાને શિરોલંબ રેખા કહેવાય. ઓકે, તો એની વાત થઈ ગઈ અચળ વિધેયની. હવે આવે માનાંક વિધેય. તો માનાંક વિધેયનો આલેખ છે ને આ રીતે વી પ્રકારનો છે. કયા પ્રકારનો? વી ફોર વિક્ટરી. વી પ્રકારનો આલેખ છે, પરંતુ ચેન્જ થાય, સ્થાન બદલાવે. એ કઈ જગ્યાએ? થોડોક આ બાજુ પણ જાય, થોડોક આ બાજુ પણ આવે. મતલબ કે આગળ પાછળ જાય, ઉપર નીચે પણ થોડો ઘણો આવે. મતલબ કે એનો આકાર બદલાશે નહીં. છે તો કેવો? વી આકારનો આલેખ છે. કોનો? માનાંક વિધેયનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હતી એ બધી જ માહિતી મેં તમને અહીંયા માનાંક વિધેય માટે આપી દીધી. નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો, 2-3 પોઈન્ટ અહીંયા આપણે સમજાવવાના ભૂલાઈ ગયા છે. મેં અહીંયા એવું લખેલું છે કે ભાઈ આ જે આ પ્રકારનો વિધેય છે એને માનાંક વિધેય કહેવાય. સાથે સાથે એને નિરપેક્ષ મૂલ્ય વિધેય પણ કહેવાય. અને કહેવાય નિરપેક્ષ મૂલ્ય વિધેય, નામ છે યાદ રાખશું આપણે. ત્યારબાદ ખૂબ જ અગત્યનો ટોપિક જે કોઈ પણ હોય કે એના વિસ્તારની વાત. દરેક
વિધેય આપણે ભણ્યા તો દરેક વિધેય માટેના વિસ્તારની વાત આપણે કરી છે. તો અહીંયા માનાંક વિધેયનો વિસ્તાર જે છે તમે જોઈ શકો છો, નોટિસ કરો, તમને જે આન્સર જે મળે છે એ આન્સર બધી ધન કિંમતો મળે. 0 મળે છે, નો ડાઉટ 0 પણ મળે છે, પણ બધી ધન કિંમતો તમને મળે છે. જુઓ એના બીજા ઘટક ચેક કરો તો દરેક આન્સર આપણને ધન કિંમત આપે, સાથે 0 પણ આપે છે. મતલબ કે એનો વિસ્તાર જે છે ને, આ ખાસ યાદ રાખજો, માનાંક વિધેયનો વિસ્તાર હંમેશા r પ્લસ યોગ 0 હોય. r પ્લસ યોગ 0 મતલબ કે 0 સહિતની તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. 0 સહિતની, હું બોલું છું યાદ રાખજો, 0 સહિતની તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. જો મારે આ જ વસ્તુને અંતરાલ સ્વરૂપે રજૂ કરવી હોય, અંતરાલ સ્વરૂપે, તો 0 આવશે, 0 લઈ શકાય. 0 થી લઈને ધન વાસ્તવિક સંખ્યાઓ 0 લેવાના છે. 0 થી લઈને તમામ ધન અનંત વાસ્તવિક સંખ્યાઓ આપણને આ એનો અંતરાલ સ્વરૂપે, આ એનો વિસ્તાર લખ્યો કહેવાય. આ એનો વિસ્તાર છે. ઓકે, r પ્લસ યોગ 0 લખો તોય ચાલે અને આ રીતે લખશો તો પણ ચાલશે. ઓકે, જો માનાંક વિધેયના પ્રદેશ તરીકે, હવે સમજો, હવે એક તમને હું બે વિધેય વચ્ચેનો સંબંધ દર્શાવું છું. જુઓ કે માનાંક વિધેયના પ્રદેશ તરીકે જો તમારે આ તમે લઈ લ્યો ને કે ભાઈ માનાંક વિધેયનો પ્રદેશ શું, આ હવે સમજો, પ્રદેશ આ થઈ ગયો એટલે x ની કિંમતો તમારે ઋણ લેવાની તો વાત જ નથી આવતી. બધી x ની કિંમતો કેવી આવશે? ધન આવશે. x ની તમામ કિંમતો કેવી આવશે? ધન આવશે. તમામ કિંમતો ધન આવે મતલબ કે આટલો જ તમારો આ જે આલેખ છે ને અડધો કટ થઈ જાય, કારણ કે ઋણ કિંમતો તો લેવાની જ નથી, આટલો જ આવશે. તો આ વસ્તુને ભૂલી જાઓ, ખાલી આટલું જ વિચારો. તો આ કોનો આલેખ હતો? યાદ કરો, એ તદૈવ વિધેયનો આલેખ હતો કે નહીં? તો જે ચેક કરો, કારણ કે આ બાજુ આવી જાય તો 1 મૂકવાથી 1 મળે, 2 મૂકવાથી 2 મળે, 3 મૂકવાથી 3 મળે. આવું આપણને તદૈવ વિધેયમાં જોવા મળ્યું તો તે તદૈવ વિધેય બને છે. બસ આ એક આપણે ઓબ્ઝર્વેશન કહી શકાય તદૈવ વિધેય અને માનાંક વિધેય વચ્ચેનો. ઓકે, ચલો હવે બધી ચર્ચાઓ થઈ ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ છીએ ફંક્શન નંબર 6, છઠ્ઠું વિધેય એટલે કે ચિહ્ન વિધેય, કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સિગ્નમ ફંક્શન, સાઇન ફંક્શન, તમે જે બોલો તે. ઓકે, તો આ સિગ્નમ ફંક્શન, સાઇન ફંક્શન એટલે કે ચિહ્ન વિધેયની અંદર વિધેય કેવું છે? f ઇઝ r થી r. f છે r ટુ r નું ફંક્શન આપણને આપેલું છે અને f ઓફ x ઇઝ ઇક્વલ ટુ બે ભાગ પડે છે. પહેલો ભાગ એ કે x ની કિંમત 0 નથી અને બીજો ભાગ એ કે x બરાબર 0 છે. જો x બરાબર 0 હોય ને તો આપણા વિધેયનો જવાબ 0 આવે, ચિહ્ન વિધેયનો જવાબ 0 આવશે. ક્યારે? x બરાબર 0 હશે ત્યારે. પરંતુ x બરાબર 0 નથી તો આપણું વિધેય કઈ રીતે કામ કરે? આપણું વિધેય જે છે એ માનાંકમાં x ના છેદમાં x, માનાંકના x ના છેદમાં x એ આપણા વિધેયનો જવાબ છે. f of x is equal to mod of x upon x. f of x is equal to mod of x upon x and x equal to 0. Therefore f of x equal to 0. But where x is not equal to 0, therefore f of x is equal to mod of x upon x થશે. હવે એક વસ્તુ તમે સમજો, mod of x upon x છે, ઉપર જે mod of x છે, જો ભાઈ 0 છે ત્યારે તો જવાબ 0 છે, ફાઇનલ છે. ઉપર mod of x છે ને એની બે જવાબ તમને મળે, કાં તો -x મળે અને કાં તો +x મળે. છેદમાં તો x જ છે તો -1 જવાબ મળે, કાં +1 મળે અને કાં તો 0 જવાબ મળે. મતલબ કે આ ચિહ્ન વિધેય એટલે કે સિગ્નમ ફંક્શન, સાઇન વિધેય, આ સાઇન વિધેય માટે તમને 3 જ જવાબ મળે. એક જવાબ મળે -1, એક જવાબ મળે +1 અને એક જવાબ મળે 0. એટલે જુઓ આ વિધેયના માટે મેં 3 કિંમતો મને મળે છે. એક -1 મળે, 0 મળે અને 1 મળે. આ 3 કિંમતો સિવાય એક પણ કિંમત મળતી નથી. તમે કોઈ પણ x ની કિંમત લઈ લ્યો, તમારા જવાબ તરીકે તમને આ 3 જ કિંમત મળે. એટલા માટે આ ચિહ્ન વિધેયનો વિસ્તાર, એનો વિસ્તાર -1, 0, 1 છે. -1 થી 1 એવું નથી કહેતો, 3 જ કિંમત માત્ર -1, 0 અને 1 એ ચિહ્ન વિધેયનો વિસ્તાર થશે. ઓકે, શા માટે થાય એ પણ હું તમને સમજાવું છું અને સમજાવ્યું પણ છે. ઓકે, જો શા માટે બને છે એવું. હવે માની લો કે તમે x ની કિંમત 0 નથી એવી કોઈ કિંમત તમે લ્યો છો. માની લો કે જો એક્ઝામ્પલ બધા મેં અહીંયા લખ્યા છે, તમે જુઓ પહેલી કિંમત લીધી મેં -3, f ઓફ -3 લીધા, x ના અંદર -3 છે. એટલે આપણું સૂત્ર શું છે કે 0 હોય ને તો જવાબ 0 આવે. એટલે જો 0 હતા ને ડાયરેક્ટ 0 મૂકી દીધા. પરંતુ 0 ન હોય તો શું કરવાનું? માનાંકમાં x છેદમાં x.
એટલે માનાંકમાં માની લો કે -3 લીધા તો માનાંકમાં -3 છેદમાં 3 કરો. રેડી? હવે આપણું સૂત્ર યાદ કરો. હવે અહીંયા માનાંક વિધેય લાગુ પડે. માનાંક વિધેય શું કહેતું હતું કે અંદર રહેલા x જો ઋણ હોય તો એક્સ્ટ્રા માઇનસ આવે અને પછી x લખી નાખવાના એટલે કે -3 ના છેદમાં શું થઈ જાય છેદમાં x લખવાના છે ને છેદમાં x એટલે છેદમાં -3 તો આવશે જ. આ -3 છે -3 ઉડી ગયા જવાબ શું આવ્યો -1. મતલબ કે તમે -3 મૂક્યા તો જવાબ શું આવ્યો -1 આવ્યો. એવી જ રીતે +2 મૂકો +2 તો માનાંકમાં x એટલે માનાંકમાં 2 છેદમાં x એટલે 2. હવે અંદર કેવી કિંમત છે તમે માનાંકની અંદર મૂકેલી કિંમત કેવી છે ધન છે. ધન હોય તો શું હોય ખાલી x લખી નાખવાના એટલે 2 છેદમાં 2 જવાબ શું આવ્યો 1. મતલબ કે ધન કિંમત મૂકી તો જવાબ 1 મળે છે. ચેક કરી લો. 0 મૂક્યા તો 0 મળે. હવે -1 મૂક્યા એટલે શું થાય જોઈ શકો છો અહીંયા -1 માનાંકમાં છેદમાં -1 માનાંકમાં -1 એટલે એક્સ્ટ્રા માઇનસ આવે અને -1 છેદમાં -1 કેન્સલ -1 જવાબ આવ્યો. -1 મૂકવાથી -1 મળ્યા. +1 મૂકો તો માનાંકમાં 1/1 +1 જવાબ આવે. -2 મૂકો -2 મૂકશો એટલે શું થશે માનાંકમાં -2/-2 તો એક્સ્ટ્રા માઇનસ આવશે. એટલે અંશમાં એવું પણ બોલી શકો -+2/-2 બે ઉડી ગયા એટલે -1 જવાબ આવે. 3 મૂકો તો માનાંકમાં 3/3 એટલે આન્સર આવે 1. ઓકે મતલબ કે તમને ખ્યાલ આવી ગયો છે કે માનાંકમાં x છે એના માટે 2 ઓપ્શન મળે કાં તો +x ને કાં તો -x. બરોબર છે? તો આપણી પાસે ટોટલ 3 કિંમતો મળે છે. કેવી કિંમતો મળે 3 કિંમતો. આ કઈ રીતે માનાંક વિધેય કામ કર્યું એ સમજાણું તમને? કઈ રીતે આ માનાંક વિધેય કામ કરે છે સમજાણું? આ માનાંકમાં x ના છેદમાં x આ ચિહ્ન વિધેય કઈ રીતે કામ કરે ખ્યાલ આવ્યો? માનાંકમાં x ના છેદમાં x આપણે કરવાના. બરોબર? તો આ માનાંકમાં x જે છે એમાં એક્સ્ટ્રા માઇનસ આવે. ક્યારે? જ્યારે x ની કિંમત તમે ઋણ કિંમત લીધેલી હોય ત્યારે. x ની કિંમત ઋણ લીધી હોય ત્યારે તમે x ની કિંમત માની લો કે -10 લ્યો છો ત્યારે ચિહ્ન વિધેય ચેક કરો. f of -10 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં -10 છેદમાં -10. હવે માનાંક વિધેય શું કહે? આ ઉપર જે છે ને અંશમાં માનાંક વિધેય છે. માનાંક વિધેય એવું કહે કે x ની કિંમત ઋણ હોય તો એક્સ્ટ્રા માઇનસ આપો ને પછી x લખી નાખો. x એટલે કે -10 છેદમાં -10 તો -10 ઉડી ગયા જવાબ શું આવ્યો -1 આવે છે. ઓકે તો કોઈ પણ ઋણ કિંમત માટે જવાબ -1 આવે છે. ધન કિંમત માટે જવાબ +1 આવે છે. 0 માટે જવાબ 0 આવે. મતલબ કે ચિહ્ન વિધેયને તમે આ રીતે પણ લખી શકો છો. ચિહ્ન વિધેયને આ રીતે પણ લખી શકાય. ઋણ કિંમત એટલે કે x <0 હોય તો જવાબ -1 આવે. x ની કિંમત 0 હોય તો જવાબ 0 આવે અને x ની કિંમત 0 કરતાં મોટી એટલે કે ધન હોય તો જવાબ +1 આવે. આવા વિધેયને ચિહ્ન વિધેય કહેવાય. ચિહ્ન વિધેયના વિસ્તારની વાત થઈ ગઈ. બીજી વાત, આ વિધેયનું આલેખ તૂટક છે. આલેખ તૂટક શું કામ છે? કારણ કે ભાઈ 3 જ જવાબ આપણને મળે -1 0 અને 1 બધી કિંમતો મળતી નથી. એટલા માટે આલેખ છે એ તૂટક છે. એટલા માટે આ વિધેય સતત કહેવાય નહીં. હવે આ જે એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા છે એ બધા એક્ઝામ્પલ્સ માટે તમે ચેક કરો. x ની કિંમત -3 લીધી તો જવાબ મળ્યો -1. 2 લીધા તો 1 મળે છે. 0 લીધા તો 0 મળે. -1 લીધા તો -1 મળે. 1 લીધા તો 1 મળે. -2 માટે -1 મળે અને 3 માટે 1 મળે. હવે આ બધાને આલેખ માટે દર્શાવીએ. આલેખમાં દર્શાવીએ. જો ભાઈ તમને ડાયરેક્ટલી આલેખ યાદ રહી જાય તો વધારે સારું અને ડાયરેક્ટલી જ આપણે યાદ રાખવાનો છે. પરંતુ ગોખાવતો નથી કે ભાઈ આ વિધેયનો આલેખ આવો થાય. પણ હું તમને દરેક વખતે શું કરું છું એક્ઝામ્પલ લેવડાવું છું અને એક્ઝામ્પલ લેવડાવી બધી જોડીઓ મેળવીએ અને જોડીઓને આલેખમાં દર્શાવીને પછી આપણે આલેખ મેળવીએ. જેથી કરીને આલેખને ગોખતા નથી પરંતુ વ્યવસ્થિત રીતે સમજીએ છીએ. જુઓ ધ્યાન આપો. આ x y ડેશ x ડેશ આ 0. ઓકે હવે સમજો 1 by 1 બધી કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા છે 1 2 3 -1 -2 -3 પ્લસ એક કામ કરું છું પ્લસ અહીંયા -1 અહીંયા રાખું છું આ +1 ત્યાં રાખું છું. ઓકે ચલો હવે સમજો આપણો વિસ્તાર. ભાઈ વિસ્તાર હંમેશા y અક્ષ ઉપર હોય. મગજમાં ભાઈ ફિટ કરી લો.
વિસ્તાર, વિધેયનો વિસ્તાર હંમેશા y અક્ષ ઉપર ગોઠવાયેલો હોય. વિધેયનો વિસ્તાર હંમેશા y અક્ષ ઉપર ગોઠવાયેલો હોય. વિધેયનો પ્રદેશ હંમેશા x અક્ષ ઉપર ગોઠવાયેલો હોય. કારણ કે વિધેયના વિસ્તારને y કહેવાય, વિધેયના વિસ્તારને y કહેવાય, વિધેયના પ્રદેશને x કહેવાય. તો પ્રદેશની જે કિંમતો છે x જે છે x અક્ષ ઉપરથી લેવાની હોય અને વિધેયનો વિસ્તાર જે છે જવાબ છે એ તમને y અક્ષ ઉપર મળે. જવાબ શું મળે? -1 0 1 એટલે -1 0 અને 1. તો આવી ત્રણ કિંમતો મેં અહીંયા દર્શાવી દીધી છે. ચલો 1 by 1 આપણે મૂકી દઈએ. x ની કિંમત -3 ત્યારે જવાબ -1. x ની કિંમત -3 ત્યારે જવાબ -1. ચલો રેડી. પછી x ની કિંમત ઋણ વાળું બધું ચેક કરી લો. -1 લ્યો ત્યારે -1 અને -2 માટે પણ -1 તો -2 માટે પણ -1 આવશે, -1 માટે પણ -1 આવશે. બરોબર. એવી વચ્ચેની કોઈ પણ કિંમત માટે માની લો કે તમે -2.5 લીધા ને, -2.5 તો એના માટે પણ -2.5 જ આવશે, સોરી -1 જ જવાબ આવશે. જો સમજાવું, -2.5 નો માનાંક છેદમાં -2.5 ઇઝ ઇક્વલ ટુ ઉપર એક એક્સ્ટ્રા માઇનસ આવે અને -2.5 તો છે જ, અને નીચે -2.5 કેન્સલ -1 જવાબ આવ્યો. મતલબ કે તમે ઋણ કિંમત લીધી એટલે જવાબ -1. બસ વાત પૂરી થઈ ગઈ. ઓકે, તો આ વાત થઈ ગઈ, આ વાત થઈ ગઈ. જુઓ, પણ તમે x ની કિંમત 0 લ્યો છો ત્યારે -1 જવાબ નથી આવતો એટલે અહીંયા આપણે ગેપ રાખવો પડશે. અહીંયા આપણે ગેપ રાખવો પડશે. આ એનો આલેખ થયો. ઓકે, આ એનો આલેખ થયો. જો તમે અહીંયા ગેપ ના રાખો તો એનો મતલબ એમ થયો કે x ની કિંમત 0 હોય ત્યારે પણ જવાબ -1. એવું છે નહીં. આગળ વધો. x ની કિંમત 0 તો આ વિધેયને હું આવી રીતે લખી શકું. f of x is equal to -1 કે જ્યાં x ની કિંમત તમે ઋણ લીધી હોય ને તો f of x બરાબર તમને -1 મળે છે. ઓકે, x ની કિંમત ઋણ હોય ત્યારે. અહીંયા તો ફિક્સ જ છે. 0 લ્યો ત્યારે 0 મળે તો અહીંયા શું લખી શકાય? f of 0 બરાબર 0. કોઈ સવાલ જ નથી. અથવા તો એવું લખો તો ચાલો કે f of x બરાબર 0 કે જ્યાં x બરાબર 0. બેનો મતલબ તો એકનો એક જ થયો. આગળ વધીએ. હવે ધન કિંમતો માટે વિચારીએ જરા કે ભાઈ x ની કિંમત 2 લ્યો ત્યારે જવાબ 1 મળે, x ની કિંમત 1 લ્યો ત્યારે 1 મળે. આ 1 છે ત્યારે 1 જવાબ મળવો જોઈએ ને, આ 1 મળ્યા. 2 લ્યો ત્યારે x ની કિંમત 2 ત્યારે જવાબ મળે 1. x ની કિંમત 3 ત્યારે જવાબ મળે 1. હવે x ની કિંમત 0 ત્યારે જવાબ 1 નથી મળતો એટલે અહીંયા ગેપ આવશે. ચલો રેડી. તો આ પ્રકારે આપણને આલેખ મળે અને અહીંયા હું શું લખી શકું? f of x is equal to 1 કે જ્યાં x કેવા છે? ધન છે. x ની કિંમત તમે ધન લ્યો ત્યારે f of x બરાબર આપણને 1 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો ચિહ્ન વિધેય એટલે કે સિગ્નમ ફંક્શનનો આલેખ. ઓકે, બધાને કમ્પ્લીટલી સમજાઈ ગયું છે. બધા નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છેલ્લું વિધેય, સાતમું વિધેય એટલે કે છેલ્લું વિધેય તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એના માટે છેલ્લું વિધેય. આમ તો બાકી ઘણા બધા હજુ વિધેય છે, બરોબર, પણ આપણે ચર્ચા કરવી છે આ 7 વિધેય માટેની. તો એમાંનો આ 7મો વિધેય એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય કે જેને આપણે કહીશું મેક્સિમમ ઇન્ટીજર. પૂર્ણાંક એટલે કે ઇન્ટીજર, વિધેય એટલે કે ફંક્શન, મહત્તમ એટલે કે મેક્સિમમ. તો મેક્સિમમ ઇન્ટીજર ફંક્શન પણ કહેવાય. સાથે સાથે એને ફ્લોર વિધેય એટલે કે ફ્લોર ફંક્શન પણ આપણે એને કહીશું. એના પછી ન્યૂનતમ પૂર્ણાંક વિધેય આવે, મિનિમમ ઇન્ટીજર ફંક્શન, એને આપણે સીલિંગ વિધેય, છત સીલિંગ અને પેલું ફ્લોર, બરાબર. તો આ રીતે ફ્લોર ફંક્શન અને સીલિંગ ફંક્શન, આ 2 ફંક્શન આપણે હોય હકીકતમાં. તો આ ફ્લોર ફંક્શન પણ એને આપણે કહીશું. હવે આ વિધેય કેવું છે? તો ભાઈ વિધેયને તમે સ્ક્વેર બ્રેકેટથી દર્શાવશો. કોના દ્વારા? આ રીતે સ્ક્વેર બ્રેકેટ. સવૃતંત્રાલ આપણે કરીએ ને એ સવૃતંત્રાલ જેવી જ નિશાની કોની છે? આ મહત્તમ પૂર્ણાંક વિધેયની છે. વિધેય છે r થી r ઉપરનું. તો આ મહત્તમ પૂર્ણાંક વિધેયમાં x વચાય શું? મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર x. હવે આનો મતલબ શું છે એ સમજો. મહત્તમ પૂર્ણાંક વિધેય x નો મતલબ એમ થયો x થી મોટો નહીં. તમે અંદર જે x લ્યો છો એનાથી મોટી કિંમત લેવાની નથી, પણ x થી મોટો નહીં એવો મહત્તમ પૂર્ણાંક. x થી મોટો ન થવો જોઈએ પણ મેક્સિમમ પૂર્ણાંક તમારે લેવાનો છે. મહત્તમ એટલે મોટામાં મોટો પૂર્ણાંક લેવાનો, પણ
x થી મોટો હોવો જોઈએ નહીં. હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે શું કહેવા માંગુ છું, બરોબર. x થી મોટો ન થવો જોઈએ એવો તમારે મહત્તમ પૂર્ણાંક. બીજી વાત એ કે અહીંયા તમને જવાબ તરીકે પૂર્ણાંક જ મળશે. તમે પ્રદેશ એટલે કે x તરીકે તમે કોઈ પણ કિંમત મૂકી શકો. 2.8 મૂકી શકો, 3.4 મૂકી શકો, 9/2 મૂકી શકો, 9.7 મૂકી શકો, -4.3 મૂકી શકો. x તરીકે કોઈ પણ કિંમત મૂકી શકો, પરંતુ જવાબ તરીકે તમને પૂર્ણાંક જ મળશે. કારણ શું છે? તેઓ મહત્તમ પૂર્ણાંક. જવાબ તરીકે પૂર્ણાંક જ મળશે. તો આની ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે આપેલા વિધેયનો વિસ્તાર શું થાય. વિસ્તાર શું થાય? જવાબ તરીકે તમને પૂર્ણાંક જ મળે તો વિધેયનો વિસ્તાર થશે z. z એટલે શું છે ભાઈ? પૂર્ણાંક સંખ્યાઓ. વિધેયનો વિસ્તાર છે પૂર્ણાંક સંખ્યાઓ. આ વિધેયને આપણે ફ્લોર વિધેય પણ કહીશું અને ફ્લોર વિધેય માટેની નિશાની આ પણ છે. આપેલા આ વિધેયને આપણે આ રીતે પણ દર્શાવશું. જે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય છે ને, સીલિંગ ફંક્શન, એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ રીતે તમે ફ્લોર વિધેયને આ રીતે પણ દર્શાવશું. તમારે આટલું યાદ રાખવાનું છે, બરોબર. આ એનો સંકેત છે. આ રીતે પણ આ વિધેયને દર્શાવી શકાય. માની લો કે કોઈ ક્વેશ્ચન તમે સોલ્વ કરતા હો કોઈ બીજી રેફરન્સ બુકમાંથી JEE માટેના, અને કદાચ તમને આ મહત્તમ પૂર્ણાંક વિધેય માટે આવી કોઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો સમજવાનું કે આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે. ઓકે. હવે આનો આલેખ છે ને પગથિયા જેવો થશે. કઈ રીતે થાય બધી ચર્ચા કરી હમણાં. એટલા માટે આ વિધેય એ સતત નથી, બરોબર, તૂટક છે. આલેખનો ત્રુટક જોવા મળે, એટલા માટે વિધેય સતત છે નહીં. વિસ્તારની વાત થઈ ગઈ. હું તમને બસ આ જ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જો x ની કિંમત સમજો, જો x ની કિંમત તમે n-1 થી n ની વચ્ચે લીધી. n-1 એટલે શું? કે આ બાજુ જે ડિજિટ છે એના કરતાં એક ઓછો ડિજિટ આ બાજુ છે. એ બે વચ્ચેની કોઈ કિંમત છે. માની લો કે x ની કિંમત 4 અને 5 ની વચ્ચે છે. કોની વચ્ચે છે? x ની કિંમત 4 અને 5 ની વચ્ચે. તો આવું જ થયું ને. આ 4 ને હું આમ લખી શકું ને, 5 - 1. તો આ એને એ જ રીતે દર્શાવ્યું ભાઈ. સૂત્ર તરીકે દર્શાવવું તો આમ જ દર્શાવવું પડે ને કે x ની કિંમત n-1 થી n ની વચ્ચે, એટલે કે 4 થી 5 ની વચ્ચે, 5 થી 6 ની વચ્ચે, 6 થી 7 ની વચ્ચે, -3 થી -2 ની વચ્ચે. મતલબ કે જ્યારે પણ આ રીતે તમે કોઈ કિંમત લ્યો, x ની કિંમત તમે જ્યારે આ પ્રકારે લ્યો છો આ બે વચ્ચે, ત્યારે મહત્તમ પૂર્ણાંક વિધેય x નો જવાબ તમને ડાબી બાજુની કિંમત મળે. યાદ રાખજો. શું? ડાબી બાજુની કિંમત એનો જવાબ થશે. શું કામ થશે સમજાવું છું. એક્ઝામ્પલ દ્વારા તમને આ વસ્તુ બધી હું સમજાવું. એટલા માટે તો આપણે નીચે લોટ્સ ઓફ એક્ઝામ્પલ લીધેલા છે. જો આ બધા એક્ઝામ્પલ છે, કારણ કે એક્ઝામ્પલ વગર એક પણ વિધેય સમજવું સહેલું છે નહીં. ઓકે, ચાલો જુઓ. મેં શું લીધું છે? -2.8 લીધા. હવે વિચારો, -2.8 છે કોની વચ્ચે આવે? જરા વિચારો. -3 આ બાજુ આવે, ખબર ને? -2.8 થી નાની કિંમત -3, -2.8 થી મોટી કિંમત -2. તો -2.8 છે ને આ બેયની વચ્ચે છે. ઓકે. તો મેં તમને કીધું જ્યારે પણ x ની કિંમત n-1 અને n ની વચ્ચે હોય ત્યારે તમારે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં જવાબ કોણ આવે? ડાબી બાજુની કિંમત. આ ડાબી બાજુની કિંમત એ જવાબ આવશે. એટલે જવાબ આનો શું આવે? -3. તમે જોઈ શકો છો. આ શોર્ટકટ શીખવાડી દીધી. તમારી x, તમને જે x આપેલ છે એ x કોની વચ્ચે છે એ વિચાર કરો, અને એમાંથી ડાબી બાજુની કિંમત એ તમારો જવાબ થાય. બરોબર છે? અથવા તો એવું કહી શકાય કે x જે છે કોની વચ્ચે છે એમાંથી જે નાનો જવાબ છે ને, નાની કિંમત, એ તમારો જવાબ થશે. બરોબર. આપણે વ્યાખ્યા શું કહીએ છીએ? x થી મોટો નહીં. માની લો કે હું 2.8 લખું તો 2.8 થી મોટો પૂર્ણાંક કયો થઈ જાય? આનાથી મોટો કોણ થઈ જાય? -2. માઇનસ છે, તમને પ્લસમાં સમજાવવું એટલે વધારે સમજાશે. જુઓ, માની લો કે મેં 5.6 લીધા. ચલો 5.6 માટે જ વિચારો કે ભાઈ 5.6 છે, x થી મોટો નહીં. 5.6 થી મોટો પૂર્ણાંક કોણ થાય? તો તમે કહેશો કે સાહેબ 6 થાય. મોટો લેવાની ના પાડી, મોટો પૂર્ણાંક લેવાનો નથી. તો એવો મહત્તમ પૂર્ણાંક તો 6 નથી લેવાના. તો હવે કયો મહત્તમ પૂર્ણાંક વધે? 5 જ આવે ને. ડાયરેક્ટ કોણ આવે? 5. 4 તો ના આવે, કારણ કે 4 થી મોટો કોણ છે? 5 છે. 6 લેવાના નથી. આનાથી મોટી કિંમત લેવાની નથી, પરંતુ આનાથી તરત જ નાની મોટી કિંમત, આનાથી તરત જ નાની મોટો પૂર્ણાંક, આનાથી તરત જ નાનો અને એ પાછો મોટો પૂર્ણાંક તમારે લેવાનો. તરત જ મોટો પૂર્ણાંક લેવાનો છે. બરોબર? તરત જ. કારણ કે 5.6 થી નાના પૂર્ણાંકમાં તો ઘણા આવે. 5 આવે, 4 આવે, 3 આવે, 2 આવે, રીતે અનંત આવે. પરંતુ એમાંથી મહત્તમ કયો? તો કે 5.
એમાંથી મહત્તમ તમારે પાછો લેવાનો. એક્ઝામ્પલ હજી 1 2 3 લઉં છું, સમજાશે. તમે માની લો કે આ -3.4 લીધા, તો -3.4 થી મોટો પૂર્ણાંક કોણ થાય? આનાથી મોટો પૂર્ણાંક -3 થાય. માઇનસ છે, ઊંધું હોય, -3 થાય, બરોબર. -3 લેવાના નથી, તો એનાથી તરત જ જવાના ડાબી બાજુ નાના કિંમતોમાં જવાનું, પણ એમાં મેક્સિમમ પૂર્ણાંક તમે લ્યો તો કયો મળે? -4 મળે. શું મળે? -4 મળશે. ઓકે. બાકી એકદમ આ બે તમને વ્યાખ્યા દ્વારા સમજાવ્યું. બાકી સરળ રીતે સમજવું હોય તો સાવ સહેલું. જો ભાઈ આ 5.6 છે, કોની વચ્ચે છે? 5.6 છે 5 અને 6 ની વચ્ચે છે, તો એમાં કિંમત કઈ લેવાની? ડાબી બાજુની. હવે આગળ આવી જાઓ, -3.4, તો -3.4 છે કોની વચ્ચે છે? -4 અને -3 ની વચ્ચે છે. જવાબ શું આવે? ડાબી બાજુની કિંમત આવે. 0 માટે શું થાય? 0 માટે તો ભાઈ 0 જે છે એ 0 કોની વચ્ચે છે? તો એવું કહી શકાય 0 છે ને એ આ રીતે આમ લખી શકાય. જુઓ, આમ 0 હોય ત્યારે 0, 5 હોય ત્યારે 5, 6 હોય ત્યારે 6 જવાબ આવે. જો અહીંયા લખ્યું છે આપણે. રેડી? n-1 પોતે જો x તરીકે હોય તો જવાબ તો શું આવે? n-1 જ આવે. તમે 5 લીધા હોય તો 5 આવે. માની લો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે લેવામાં, ચલો 5 લીધા છે તો જવાબ શું આવશે? 5. કારણ શું થયું? એનું કારણ શું? 5 ની કિંમત જે છે એ કોની વચ્ચે હોય? 5 અને 6 ની વચ્ચે હોય, બરાબર. તો 5 અહીંયા ઇક્વલ છે, તો જવાબ શું આવે? ડાબી બાજુની કિંમત એટલે કે 5. અરે ભાઈ 5 મૂકો મહત્તમ પૂર્ણાંક વિધેયમાં, તો 5 પોતે જ એક પૂર્ણાંક છે, તો એનાથી મોટો પૂર્ણાંક ન થવો જોઈએ. વ્યાખ્યા મુજબ વિચારો. 5 લીધા તો 5 થી મોટો નહીં, 5 થી આગળ નહીં વધવાનું, મતલબ કે 6 માટે વિચારવાનું નહીં. 5 થી મોટો નહીં એવો મહત્તમ પૂર્ણાંક એટલે પોતે 5 જ થાય, બરાબર. તો એ બધી ચર્ચાઓ પૂર્ણાંક માટે તો કરવાની જ નથી. આપણે કોના માટે કરીએ છીએ? આ બધી પોઈન્ટવાળી કિંમતો, અપૂર્ણાંક માટે આ બધી ચર્ચાઓ કરતા હોઈએ. ચલો, થઈ ગયું, સમજાઈ ગયું. હવે આવી જાઓ કે ભાઈ x ની કિંમત તમે 0 અને 1 ની વચ્ચે લ્યો છો. x ની કિંમત 0 અને 1 ની વચ્ચે લ્યો એટલે શું થાય? 0 લ્યો ત્યારે 0 જવાબ આવે, પણ 0 થી લઈને 1 સુધી જાઓ છો ત્યારે તમારો જવાબ 0 જ રહેશે, મતલબ કે ડાબી બાજુનો જવાબ જ રહેશે. એવી રીતે x ની કિંમત -1 થી 0 માં જાઓ, -1 થી 0 એટલે -0.5, -0.8, -0.3, તો આ બધી જ કિંમતો માટે જવાબ -1 મળશે. રાઈટ? ડાબી બાજુનો કિંમત મળે. શોર્ટકટ ખાલી આટલી જ કે x કોની વચ્ચે છે એ તમે નક્કી કરી લ્યો અને એમાંથી ડાબી બાજુની કિંમત એ તમારો મહત્તમ પૂર્ણાંક વિધેયનો જવાબ. ચલો હવે આલેખ બનાવવાનો પ્રયત્ન કરીએ ને ભાઈ આપણે. ચલો, x ની કિંમત તમે 0 થી લઈને 1 સુધી આવી જાઓ. 0 ઉપર ઘાટું કરીએ. 1 લેવાના નથી. જો 1 લેશો તો જવાબ 0 થશે નહીં, કારણ કે 1 લ્યો તો જવાબ 1 થાય. એટલે 0 લેવાના છે, 0 થી લઈને 1 સુધી. આ 0 થી લઈને 1 સુધી x ની કિંમત 0 થી લઈને 1 સુધી, ત્યારે જવાબ પણ શું છે? 0 છે. ત્યારે જવાબ પણ 0 છે, એટલે અહીંયા લખ્યા, પણ આ 1 લેવાના નથી. ત્યારબાદ આગળ વધો. x ની કિંમત -1 થી લઈને 0 સુધી. x ની કિંમત -1 થી 0 લ્યો ત્યારે જવાબ શું આવે? -1 આવે. આ જવાબ -1 મેં તમને કીધું, જવાબ એટલે કે વિસ્તાર, અને વિસ્તાર એટલે કે y અક્ષ. તો y અક્ષ ઉપર તમારે -1 માટે વિચારવાનું છે. x ની કિંમત -1 થી 0, x ની કિંમત -1 થી 0, -1 લેવાના છે. 0 નથી લેવાના, બરોબર, કારણ કે 0 માટે તો જવાબ 0 આવે. એટલે -1 થી 0 માટે જવાબ શું છે? -1 છે. -1 થી 0 માટે જવાબ -1, એટલે મેં -1 સામે આ વસ્તુ કરી છે. હવે આગળ આવો. -2 થી -1 માટે, -2 થી -1 માટે જવાબ શું મળે? -2 મળે છે. -2 થી -1 એટલે ડાબી બાજુની કિંમત આપણે જવાબ મળે તો -2 સામે આવી જાઓ. ચલો, -2 માટે -2 થી -1, -1 લેવાના નથી, કારણ કે -1 માટે તો જવાબ -1 મળે છે. ઓકે, એટલે -2 થી -1, -2 હોય તો જવાબ -2 મળે. એટલે જુઓ, આ -2 ત્યારે -2, આ બધી વચ્ચેની કિંમતો માટે પણ જવાબ -2 થાય છે. ઓકે, હવે x ની કિંમત 1 થી લઈને 2 સુધી, તો જવાબ 1 મળે. જવાબ 1 મળે 1 થી લઈને 2 સુધી. 1 લેવાના છે 2 સુધી, 2 લેવાના નથી. આગળ વધો.
2 થી લઈને 3 સુધી જવાબ 2 મળશે. જવાબ 2 મળે છે એટલે અહીંયા વાય યામ 2 એની સામે કરીએ 2 થી લઈને 3 સુધી અને -3 થી લઈને -2 સુધી જવાબ -3 મળે. -3 તમે લ્યો અને -3 થી લઈને -2 સુધી જવાબ શું મળે? -3 મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ પગથિયા ટાઈપ આપણને આનો આલેખ જોવા મળ્યો છે. કઈ રીતે? પગથિયા ટાઈપ. અને ઘાટું કઈ બાજુ છે? ઘાટું ડાબી બાજુ આવશે. બરોબર. હવે આનાથી તરત જ ઉલટું, આનાથી તરત જ ઊંધું એ આપણને ન્યૂનતમ પૂર્ણાંક વિધેયમાં મળે. આ ઘાટું જે છે ને એ જમણી બાજુ આવશે અને ગેપવાળી વસ્તુ છે ડાબી બાજુ આવે. બરોબર. એ બધી ચર્ચાઓ અત્યારે કરવાની નથી. તો આ વાત કરી આપણે મહત્તમ પૂર્ણાંક વિધેયની. મેક્સિમમ ઇન્ટીજર ફંક્શન, ફ્લોર ફંક્શન પણ આપણે એને કહેવાય. આનો જે વિસ્તાર છે એ વિસ્તાર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ મળે. એક્સની કિંમત કરવાનું શું કે આપણને જે કોઈ પણ એક્સ આપેલા હોય, ક્વેશ્ચન કેવો પૂછાય? ક્વેશ્ચન આવો પૂછાશે, સમજો કે જો x બરાબર -9.8 તો આ તમારો પ્રશ્ન. જો x ની કિંમત -9.8 હોય તો મહત્તમ પૂર્ણાંક વિધેય x બરાબર ખાલી જગ્યા થાય. તમારે ખાલી આટલું જ વિચારવાનું કે -9.8 છે એ કોની કોની વચ્ચે છે? તો તમને ખ્યાલ આવી જાય -9 અને -8 ની વચ્ચે છે. -9.8 થી નાની કિંમત એટલે કે સોરી -10 થાય. બરાબર. -9.8 થી નાની કિંમત -10 અને -9.8 થી મોટી કિંમત -9 થાય. તો આ કિંમત આ બેયની વચ્ચે આવેલી છે. તેમાંથી ડાબી બાજુનો જવાબ શું છે? -10. તો જવાબ આવશે -10. ઓકે, આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય. હજી એક એક્ઝામ્પલ તમને કહી દઉં કે જો x બરાબર તમને એવું કહે કે 7.3 તો આપણા માટે સાવ સહેલું કે ભાઈ 7.3 છે કોની કોની વચ્ચે છે? વિચારો. 7.3 જે છે એ 7 અને 8 ની વચ્ચે છે. તો જવાબ શું આવશે? ડાબી બાજુની કિંમત એટલે કે 7. ઓકે, તો આ થયું આપણું મહત્તમ પૂર્ણાંક વિધેય. આનો આલેખ પણ યાદ રાખશું અને આલેખ ડ્રો કરવા માટેની પ્રેક્ટિસ પણ વધુ ને વધુ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં નો ડાઉટ મને ખ્યાલ છે આજનો લેક્ચર ઘણો મોટો પણ થઈ ગયો. 1 કલાક ઉપર આઈ થિંક લેક્ચર આપણો થઈ ગયો હશે, પરંતુ બધા વિધેય આપણે કમ્પ્લીટ કરવા એક જ લેક્ચરમાં થોડા જરૂરી હતા એટલા માટે ખાસ. તો બરાબર, આ થયું આપણે ચેપ્ટર 2 નું તમામ વિધેયને દર્શાવતો લેક્ચર. હજુ એક લેક્ચર આપણે લઈશું વિધેયનો પ્રદેશ કેમ મેળવવો અને વિધેયનો વિસ્તાર કેમ મેળવવો. એના માટેના JEE માટેના દાખલાઓ ખાસ આપણે ક્લિયર કરશું, કારણ કે એ જ આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. થેન્ક યુ.